હેલો ફ્રેન્ડ્સ, આપણે સંકીર્ણ સંયોજનોવાળા ચેપ્ટરના પીવાયક્યુઝ છે એ સોલ્વ કરવાના છે. એટલે એક પછી એક ક્વેશ્ચન જોતા જઈએ, સાથે આવતા કન્સેપ્ટ અને કેવી રીતે સોલ્વ કરશું એ બધી વિગતો છે એ ચર્ચા કરતા જઈએ. નીચેનામાંથી કોણ ઝડપી રિડક્શન પામશે? તો આની અંદર VCO6 છે, વેનેડિયમ છે. હવે બધી જગ્યાએ વેનેડિયમ, મોલિબ્ડેનમ, આયર્ન અને કોબાલ્ટ આમ છે. આ બધાના તમે વેલેન્સ ઇલેક્ટ્રોન જુઓ તો CO એક તો તટસ્થ લિગેન્ડ છે, અને તટસ્થ લિગેન્ડ છે એટલે બધાના ઓક્સિડેશન આંખ જોવા જશો તો 0 થશે. એટલે ઇન શોર્ટ વેનેડિયમ હોય તો વેનેડિયમ છે એની બહારની કક્ષકમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ તમારે ધ્યાનમાં રાખવાની રહે. તો વેનેડિયમ જે છે તો આર્ગોન કોર શું થઈ જશે? આર્ગોન કોર 3d3 4s2 આમ આવશે, બરાબર. અને CO પ્રબળ લિગેન્ડ છે એટલે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત કરશે ને ટૂંકમાં એની જે કંઈ ખાલી કક્ષકો હશે એમાં ઇલેક્ટ્રોન આપશે. ઇન શોર્ટ વેનેડિયમની ખાલી કક્ષકોમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન આવશે? તો કે CO નો કાર્બન છે ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, એટલે આ 6 દુ 12 ઇલેક્ટ્રોન આ થઈ જાય, અને 5 ઇલેક્ટ્રોન આ છે, એટલે આની પાસે ઓલરેડી 17 ઇલેક્ટ્રોન છે. આમ વાત થઈ. જે પણ આ આપેલા ઘટકો છે, સંયોજનો જે છે, એમાં જેની પાસે ઓછા ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો હોય તો એ રિડક્શન પામે, બરાબર. એટલે CO4 લઈ લ્યો તો અહીંયા આગળ આ 8 ઇલેક્ટ્રોન આ થાય, પણ એની સામે તમે કોબાલ્ટના ઇલેક્ટ્રોન ગણો તો કોબાલ્ટના ઇલેક્ટ્રોન જે છે એ કેટલા થશે? કોબાલ્ટ એટલે 27, બરાબર. એટલે 7 ને 2 9, 9 + 8 અને -4 છે. 9 ને 8 17 ને 1 18, બરાબર. એવું જ FeCO5 માં જોઈ લો તમે 3d6 4s2 6 ને 2 8 અને 10 18 ઇલેક્ટ્રોન, બરાબર. મોલિબ્ડેનમ છે તો એનો મને એટોમિક નંબર અત્યારે યાદ નથી, પણ એને તમે એટોમિક નંબર સાથે ચેક કરી લો તો આ બધામાં સૌથી ઓછા ઇલેક્ટ્રોન છે VCO6 માં છે, તો એ 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો હશે. ક્લિયર છે? એટલે આમાં પણ લગભગ આનો એટોમિક નંબર જે કાંઈ છે એમાં મોલિબ્ડેનમમાં 6 ઇલેક્ટ્રોન થશે, એટલે 4d4 4s2 હોવું જોઈએ, અને CO6 છે એટલે 6 દુ 12, 12 ને 6 18 ઇલેક્ટ્રોન એમાંય થઈ જાય છે. એટલે આ જે છે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો હશે, એમાં ઇલેક્ટ્રોન ઓછા છે એમ તમે સમજીને કામ કરી શકો. ક્લિયર? બરાબર. ઇલેક્ટ્રોન ટૂંકમાં ગણવાના થશે ટોટલ. એક્સક્યુઝ મી. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે EDTA લિગેન્ડનો વીજભાર અને તેમાં રહેલા સવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યા અનુક્રમે ખાલી જગ્યા છે. તો આ જે ક્વેશ્ચન છે એ હું તમને અહીંયા આગળ આ રીતે કરાવી દઉં કે જેમાં EDTA છે તો એક તો EDTA ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ, ચાર્જ -4 છે. CH2 બોન્ડ CH2 બોન્ડ N બોન્ડ N, બરાબર. આ CH2 COO માઇનસ CH2 COO માઇનસ CH2 COO માઇનસ અને CH2 COO માઇનસ આમ થાય. તો જો વીજભાર કહેવામાં આવે તો વીજભાર છે એ -4 છે,
બરાબર છે. સવર્ગ સ્થળ નિર્દેશ કે શક્ય તમામ, તો આ જેટલા ઓક્સિજન છે ત્યાંથી ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પ્રદાન થઈ શકે, O માઇનસ O માઇનસ, એટલે એવા 4 થાય. પ્લસ 2 નાઇટ્રોજન ઉપર લોન પેર છે એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન પેર છે એ ડોનેટ થઈ શકે. બરાબર, એટલે સવર્ગ સ્થળ નિર્દેશ કયો તો 6, એનો દ્વિતીયક સંયોજકતા કયો તો 6 આવશે. બરાબર, અને વીજભાર કે તો -4 આવશે. ક્લિયર છે? બરાબર. હવે અલગ અલગ રીતે આનો આજ પ્રશ્ન આવતો રહેતો હોય છે, એટલે મેં તમને સ્ટ્રક્ચર સહિત આ લખી દીધું. હવે આનો ક્વેશ્ચન કોઈ રિપીટ થતો હશે, હું નહીં કરાવું આમાં. બરાબર, એટલું તમારે સમજીને કરી લેવાનું જાતે જ તે. બરાબર, નામ જુદા જુદા આપ્યા હશે, બેઝિકલી આજ આટલી જ વાત છે, એ મહત્વની છે, એ આવતી રહેતી હોય. એક દંતીય ઋણ લિગેન્ડ, તો જેમાંથી એક જ ઇલેક્ટ્રોન કોઈ એક ઘટક હોય એનો કોઈ એક જ પરમાણુ એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપતો હોય, એક પરમાણુ એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપે, પણ કોઈ આયન હોય કે એની અંદર એવા 2 કે 3 પરમાણુ હોઈ શકે જે 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ આપે. એટલે કેટલા દંતીય છે એ એના ઉપરથી નક્કી થાય કે એક ઘટક આયન છે એમાંથી કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ આપવામાં આવે છે, એટલા દંતીય કહેવાય. એક વસ્તુ. એક દંતીય ઋણ લિગેન્ડ પૂછ્યો છે, તો એક દંતીય ઋણ લિગેન્ડમાં અહીંયા પીવાય એટલે પિરિડીન, એ તો તટસ્થ લિગેન્ડ છે એટલે એ તો આવે નહીં. OX-2 ઓક્ઝેલેટ આયન, તો હવે અહીંયા આગળ દરેક વસ્તુ છે એ હું દર્શાવતો જાઉં છું કે COO- બોન્ડ COO-. તો આમાં શું થશે, તો કે બે ઓક્સિજન ઉપરથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થઈ શકશે. આમ એટલે એક જ ઘટકમાંથી ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા દાન થાય છે? 2, એટલે દ્વિદંતીય કહેવાય. CO3- માં પણ એવું જ છે, C=O, બરાબર, બોન્ડ O- અને બોન્ડ O-. તો એક ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુથી આપશે, એક આ બાજુથી આપશે, તો દ્વિદંતીય થઈ ગયો. બરાબર, એટલે આ બે છે ઋણ આયન પણ દ્વિદંતીય છે. આ એક દંતીય છે પણ તટસ્થ છે, આ પિરિડીન થઈ ગયું. પિરિડીન એક દંતીય છે પણ તટસ્થ લિગેન્ડ છે. O-2 ઓક્સિજન ઉપર, બરાબર, શું આવ્યું? -2, બરાબર. તો અહીંયા O-2 છે. હા, આમ આવશે ને, ઓક્સિજન પાસે ઓલરેડી 6 ઇલેક્ટ્રોન તો હોય જ, 2 ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે -2 આવ્યું. તો આ રીતે એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ ગમે એટલા હશે, એક પરમાણુ એક જ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે સંકીર્ણ સંયોજન બનાવવામાં. બરાબર, એટલે આ એક દંતીય થાય, ઋણ વીજભાર છે એટલે ઋણ થાય, એટલે એક દંતીય ઋણ લિગેન્ડ. આ ટાઈપના બધા ક્વેશ્ચન હવે પછી તમારે કરવા. અહીંયા થોડોક નવી વાત આવી નાનકડી. કયું લિગેન્ડ કિલેટ સંયોજન બનાવતું નથી? તો કિલેટ કોણ બનાવે છે ખબર પડવી જોઈએ, તો નથી બનાવતું ની ખબર પડે. તો કિલેટ સંયોજનો કોણ બનાવે? તો કે જે દ્વિદંતીય હોય, ત્રિદંતીય હોય કે બહુદંતીય લિગેન્ડ હોય, એવા જે લિગેન્ડ છે એ કિલેટ સંયોજન બનાવે. કિલેટ સંયોજન એટલે જેમાં એવા લિગેન્ડ આવેલા હોય કે જેમાં સવર્ગ સ્થળ નિર્દેશ એક કરતા વધારે હોય, એટલે એક જ ઘટકમાંથી 2 કે 2 કરતા વધુ સ્થાન પરથી ઇલેક્ટ્રોન યુગ્મ દાન થતું હોય. ઇથિલિન ડાયએમાઇન, ઇથેન 1,2 ડાયએમાઇન અથવા ઇથિલિન ડાયએમાઇન, તો CH2 બોન્ડ CH2, NH2 બોન્ડ NH2, તો આ ઇથેન 1,2 ડાયએમાઇન થયું. એક ઇલેક્ટ્રોન યુગ્મ આ નાઇટ્રોજન ઉપરથી, એક આ બાજુ ઉપરથી આવશે, તો કેવો થઈ ગયો? દ્વિદંતીય લિગેન્ડ. બરાબર, કિલેટ બનાવવા માટે આવા દ્વિદંતીય, ત્રિદંતીય કે બહુદંતીય લિગેન્ડ છે એની જરૂર પડે, એટલે ષટદંતીય એવું પણ કહી શકાય. તો એનાથી
ચક્રીય બંધારણ બનતું હોવાને લીધે એવા જે સંયોજનો છે તેને કિલેટ સંયોજન કહેવામાં આવે છે. કિલેટનો અર્થ બરાબર સમજીએ. ક્લિયર છે? લિગેન્ડ જે ઇલેક્ટ્રોન યુગ્મ આપે એના કારણે એ ચોક્કસ દિશામાંથી એની સાથે જોડાય છે અને ચોક્કસ દિશામાંથી જોડાય છે તો એના કારણે ત્યાં ચોક્કસ પ્રકારની જીઓમેટ્રી ભૂમિતિની રચના થાય છે એટલે ચક્રીય સંયોજન બનાવે છે જેને કિલેટ કહેવામાં આવે છે. નીચેનામાંથી કયો લિગેન્ડ નથી? લિગેન્ડ કોને કહેવાય? ડેફિનેશન અગેન તો કે જે ઘટક અથવા પરમાણુ જે ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મ સંક્રાંતિ ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને એની સાથે બંધ બનાવે છે, સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે, તો એને જે ઘટક ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે એ આખો સમગ્રપણે એ ઘટક છે એ લિગેન્ડ કહેવાય. બરાબર? દાખલા તરીકે અહીંયા CH2 NH2 CH2 NH2 તો અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન હોય ને અહીંયા 2 ઇલેક્ટ્રોન હોય તો આ કોને આપી શકે? મેટલ ને ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે. તો દ્વિદંતીય થયું. CO ની અંદર કાર્બન ઉપર માઇનસ ચાર્જ ને ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ છે. CO તો એ પણ લિગેન્ડ છે, કાર્બન ઉપરથી ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે. NO તો આ પણ લિગેન્ડ છે, નાઇટ્રોસિલ. પણ NH4 પ્લસ લવ તો NH3 નાઇટ્રોજન ઉપરનું લોન પેર ને વત્તા H પ્લસ તો NH4 પ્લસ આમ થઈ જશે. તો આ રીતે અહીંયા આગળ શું આવી જશે? NH4 પ્લસ આ ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને આની સાથે જોડાશે પછી એની પાસે કાંઈ ઇલેક્ટ્રોન યુગ્મ આપવા માટે અવેલેબલ નથી એટલે NH4 પ્લસ ને લિગેન્ડ કહી શકાય નહીં. ક્લિયર છે? હવે જો EDTA નો પ્રશ્ન રિપીટ થયો, હું નથી કરાવતો તમને. સવર્ગાંક કેટલો થશે? કોબાલ્ટ અને એલ્યુમિનિયમનો સવર્ગાંક. સવર્ગાંક એટલે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. બરાબર? તો અહીંયા આગળ ઇથિલિન ડાયએમાઇન છે તો એ દ્વિદંતીય છે અને ટ્વાઇસ લીધું એટલે 2 દુ 4. સવર્ગ સ્થાન 4 થયા એના. Cl એટલે બીજો એક એટલે સવર્ગ સ્થાન કેટલા થઈ ગયા આમાં? 5. બરાબર? અહીંયા લઈ લ્યો તો આની અંદર C2O4 દ્વિદંતીય લિગેન્ડ છે 2 અને એવા 3 છે એટલે 3 દુ 6. તો અહીંયા જે સવર્ગાંક થશે એલ્યુમિનિયમનો એ કેટલો થશે? 6. 6 સવર્ગાંક છે. અહીંયા આગળ 5 છે તો તમારો જવાબ આવશે 5 અને 6. સવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યા EDTA માં મેં તમને પહેલા જ કહી દીધું. CrH2O6Cl3 C6H6 twice અને K2Cr Cn twice O twice O2 NH3 માં Cr ની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે શોધો. તો અહીંયા આગળ ક્રોમિયમ છે એનો ઓક્સિડેશન અવસ્થા શોધવાની છે. K2 એટલે 2 into +1 પ્લસ Cr છે એનો ઓક્સિડેશન આંક શોધવો છે પ્લસ Cn -1 હોય એટલે 2 into -1 પ્લસ O2 છે, O ટ્વાઇસ છે સોરી એટલે પ્લસ 2 into -2 થાય અને પ્લસ O2 એટલે 0 થઈ જાય, અણુ સ્વરૂપે થયો ને એટલે
અને NH3 છે એ પણ 0 થાય. તો ઓક્સિડેશન આંક ક્રોમિયમનો ગણવા જાવ તો અહીંયા આગળ આ -4 -4 -1 અને +2 5 ને 2 એટલે -3 એટલે ક્રોમિયમ કેટલા થઈ જાય +3. તો ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા એક તો +3 થાય અને CrC6 ઓકે 3 જુદા જુદા છે. આપણે આની અંદર લીધું +3. આમાં શું થશે ક્રોમિયમ આમાંય +3 થશે. કાઉન્ટ કરતા તો આવડશે ને. અને CrC6H6 ટ્વાઇસ આમાં 0 થશે કારણ કે C6H6 બેન્ઝીન છે તટસ્થ હોય એટલે તમારો જવાબ થશે +3 ક્રોમિયમ પહેલા વાળું +3 આમાં પછી 0 +3 0 અને +6 થશે. એક મિનિટ હો. અચ્છા અનુક્રમે કીધું છે તો આની +3 થાય ને એટલે +3 ઓક્સિડેશન અવસ્થા O2 માં 0 NH3 0 2 2 4 4 ને 2 6 6 ને 2 એટલે સોરી ફરી વખત સમજાવી દઉં. એક નાનકડી ભૂલ કરી છે અહીંયા K2 ભૂલી ગયો છું 2 × +1 +Cr શોધવાનો છે +2 × -1 +2 × અહીંયા -2 બરાબર. અને ત્યાર પછી જુઓ તો O2 નો તો 0 થાય NH3 નો 0 થાય એટલે O ટ્વાઇસ ને O2 Cn નો -1 થાય ને +2 × -1 સમજો હવે ઓક્સિજન નો -2 ગણ્યો ને Cn નો -1 ગણ્યો બરાબર. એટલે અહીંયા -4 ને -2 -6 સામે +2 એટલે -4 ને સામે જાય તો +4 તો ક્રોમિયમ નો ઓક્સિડેશન આંક આવી ગયો +4. કયા વાળો છેલ્લા વાળો બરાબર +4 એટલે +3 0 અને +4 તમારો જવાબ થશે બરાબર. થોરિયમનો સવર્ગાંકનો અર્થ મેં તમને હમણાં સમજાવ્યો કે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુ આયનની ખાલી કક્ષકમાં પ્રદાન કરી શકે છે તેને તેનો સવર્ગાંક કહેવાય. તો અહીંયા આગળ આ K4 થોરિયમ C2O4 4 H2O ટ્વાઇસ છે એમાં તો K4 થોરિયમ C2O4 4 તો આની અંદર થોરિયમનો સવર્ગાંક છે એ જણાવો. સવર્ગાંક કયો કે દ્વિતીયક સંયોજકતા કયો બે એકની એક જ વાત છે. તો શું થશે તો કે ભાઈ આ ઓક્ઝેલેટ આયન છે દ્વિદંતીય લિગેન્ડ હોય 4 દુ 8 તો આ જ થઈ જશે. આ બે છે એ H2O છે ટ્વાઇસ બરાબર. H2O ટ્વાઇસ તો મીનિંગ શું થયો કે બે પાણીના અણુ એમાં જોડાયેલા છે એટલે +2 તો 8 ને 2 શું થઈ જશે 10 બરાબર. તો આ તમારો આન્સર થશે. ખ્યાલ આવ્યો છે. શું કીધું છે
કેટલા દંતીય લિગેન્ડ છે? તો કે એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંથી દાન થઈ શકે, એક અહીંથી O માઇનસ છે, આ બે. પછી નાઇટ્રોજન ઉપરથી અહીંથી અને અહીંથી થઈ શકે, બરાબર. એટલે બે બીજા, બે ને બે 4, ચતુર્થ દંતીય ટેટ્રા ડેન્ટેટ લિગેન્ડ કહેવાય આને. અહીંયા જરા ધ્યાન આપીએ. મહત્તમ શક્ય દંતીયતા સંક્રાંતિ ધાતુ આયન, પહેલા સંક્રાંતિ ધાતુ આયન છે અને પછી આંતર સંક્રાંતિ. આંતર સંક્રાંતિ એટલે 4F ને 5F સિરીઝ થઈ, બરાબર. તો મહત્તમ શક્ય દંતીયતા, તો યાદ રાખો સંક્રાંતિ ધાતુ આયનો છે એ મહત્તમ 6 સાથે જોડાઈ શકે અને અષ્ટફલકીય રચના બનાવે. એટલે એક તો એનો સવર્ગાંક કયો તો એ સવર્ગાંક એ કેટલો થશે? 6 થશે. પણ 4F અને 5F, તો 4F F કક્ષકો પોતે 7 છે, એટલે ત્યાં 6 ની જોડે જોડે બીજું શું આવી શકે? તો કે 8 છે ઈ આવી શકે. એટલે ત્યાં શું થઈ જશે? 6 અને 8. ટેટ્રાએમાઇન એક્વા ક્લોરાઇડો કોબાલ્ટ 3 ક્લોરાઇડનું અણુસૂત્ર. હવે આપણે નામ ઉપરથી, આમાં પછી ચેક કરવાનું, પહેલા નામ ઉપરથી જોઈ લેવાનું. ટેટ્રાએમાઇન એક્વા ક્લોરાઇડો કોબાલ્ટ, એટલે કોબાલ્ટ 3 છે, એટલે બ્રેકેટની અંદર આવેલી મેટલ થઈ, જેમાં રોમન અંકમાં બાજુમાં ઓક્સિડેશન આંક લખેલો હશે, તો એ મેટલ છે એ કઈ થઈ? ટ્રાન્ઝિશન મેટલ, કોબાલ્ટ. પછી અહીંથી જોતું જવાનું અને લખતું જવાનું. ટેટ્રાએમાઇન લખેલું છે, તો ટેટ્રાએમાઇન એટલે NH3 થયો. ટેટ્રાએમાઇન એક્વા ક્લોરાઇડો કોબાલ્ટ 3, ક્લોરાઇડ નું અણુસૂત્ર ખાલી જગ્યા થશે CO NH3 અને એક્વા ક્લોરાઇડો. ક્લોરાઇડો એનો અર્થ એવો થયો કે એ ક્યાં આવતું હશે? બ્રેકેટની અંદર. અને પછી કોબાલ્ટ 3 અને ક્લોરાઇડ, એટલે અહીંયા Cl આવે. હવે અહીંયા Cl2 આવે કે અહીંયા Cl2 આવે ને બાર Cl આવે, એ આપણે ચેક કરવું પડે. આટલી વિગતો આપી છે તો એના ઉપરથી કઈ આપણને મળે એમ. અને કોબાલ્ટ +3 છે, તો કોબાલ્ટ +3 છે એને પણ ધ્યાનમાં રાખવાનું. તો આમાં ટેટ્રાએમાઇન એક્વા ક્લોરાઇડો, તો આપણે લખતા જઈએ ઇન્ટુ બ્રેકેટ ક્લોરાઇડો કોબાલ્ટ. કોબાલ્ટ પહેલા લખું. ટેટ્રાએમાઇન એટલે NH3 એક્વા. હવે જુઓ, એને ડાય ટ્રાય કે એવું કઈ નથી આપ્યું, એનો મિનિંગ એવો થાય કે એક જ હોય, મોનોડેન્ટેટ હોય. H2O ક્લોરાઇડો એટલે Cl2 લઈ લઈએ.
સોરી સીએલ જ થાય ને, તમને કહેતા કહેતા ભૂલી જાવ છું. બોલો, આવું કામકાજ થઈ ગયું છે. બરાબર, તો NH3 4H2O અને Cl અને 12 Cl2 આવશે, કારણ કે કોબાલ્ટ નું ઓક્સિડેશન આંક તો +3 થવો જોઈએ. આનો -1, આનો 2 નો -2, -3 સામે જાય તો +3, એટલે કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક +3 થઈ ગયો. એટલે ઓક્સિડેશન આંક ઉપરથી તમને એ આઈડિયા વધારે આવશે. અને બીજા નંબરમાં અહીંયા જે લખેલું હશે આયુપેક નામ, તો લિગેન્ડ માટે ડાયટ્રાઈ ટેટ્રા હશે, અને ન હોય તો એ એક જ આયન છે એવો અર્થ થાય. એટલે એટલું ધ્યાન રાખવાનું છે. સંકીર્ણનું આયુપેક નામ, તો આયુપેકના નિયમો બધા યાદ કરી લ્યો તો વાંધો ન આવે. અને એમાં આલ્ફાબેટિકલ ઓર્ડર ફોલો કરવાનો હોય, એટલે કે ABCD ના વર્ણાનુક્રમ પ્રમાણે જે પહેલું આવતું હોય એ પહેલું લખવાનું, એક વાત. બીજી વાત એમ થાય કે લિગેન્ડ જે છે એ સંકીર્ણનો કૌંસની અંદરથી લખવાનું હોય ને, ત્યારે પહેલા લિગેન્ડનું નામ લખાય, ધાતુ આયનનું નામ છેલ્લે લખાય કૌંસની અંદર. પછી બહારની સાઈડમાં જો પોઝિટિવ આયન હોય તો એ પહેલા લખાશે, અને બ્રેકેટની બહાર આવી રીતના નેગેટિવ આયન હશે તો એ છેલ્લે લખાશે. PT NH3 twice Cl CH3NH2 CH3NH2 એટલે મિથાઇલ એમાઇન, મિથાઇલ એમાઇન આમ થશે. PT NH3 twice અને Cl આમ આવશે. બરાબર, એટલે અહીંયા જો નામ લખવા જઈએ તો શરૂઆત ક્યાંથી કરવાની, તો કે ABCD માં જે પહેલું આવતું હોય પહેલા આવે. એટલે અહીંયા ડાય એમાઇન આવશે. Cl એક જ છે તો ક્લોરાઇડો આવશે, ક્લોરાઇડો. મિથાઇલ એમાઇન CH3NH2, અને પછી એનો ઓક્સિડેશન આંક પ્લેટિનમનો, તો આ -1 ને આ -1 -2 આ બે તટસ્થ છે, એટલે પ્લેટિનમ 2 થશે. અને પાછળ Cl છે તો ક્લોરાઇડ, એમાં ડાયટ્રાઈ ટેટ્રા કશું લાગે નહીં, એટલે ડાયએમાઇન, ક્લોરાઇડો, મિથેનેમાઇન, પ્લેટિનમ 2, ક્લોરાઇડ આમ થશે. એટલે ડાયએમાઇન ક્લોરિડો, ક્લોરિડો કયો ક્લોરાઇડો કયો બે એક જ છે. નવા પ્રમાણે હવે ક્લોરાઇડો વપરાય છે, એટલે ક્લોરાઇડો. એમિનો મિથેન, પ્લેટિનમ 2, ક્લોરાઇડ. ઓકે, નીચે આપેલા સંગઠનમાંથી કયાનું નામ ડાયબ્રોમાઇડો બીસ ઇથિલિન ડાયમાઇન ક્રોમિયમ 3 બ્રોમાઇડ છે? તો આપણે આ તો આ લખેલું છે એના ઉપરથી પહેલા ક્રોમિયમ મૂકી દઈએ, ધાતુ આયન પહેલા લખાય, એટલે ક્રોમિયમ 3 બ્રોમાઇડ. બરાબર, અને ડાયબ્રોમાઇડો, ડાયબ્રોમાઇડો એટલે Br2 થઈ ગયું, અથવા આમ કરી નાખું Br2 ડાયબ્રોમાઇડો. પછી શું કે છે? બીસ ઇથિલિન ડાયમાઇન, બીસ ઇથિલિન ડાયમાઇન એટલે En ટ્વાઇસ થાય, ઇથિલિન ડાયમાઇન, અને બીસ છે એટલે 2 વખત થઈ ગયું, En ટ્વાઇસ. ઇથિલિન ડાયમાઇન, ક્રોમિયમ 3 બ્રોમાઇડ, બ્રોમાઇડ છે, ક્રોમિયમ 3 છે, ક્રોમિયમ 3 છે એના માટે એક Br12 તો મૂકવો જ પડે. આ -1 અને આ -2, ટોટલ -3 થઈ ગયા. ઇથિલિન ડાયમાઇન જે છે En, તો એ તટસ્થ લિગેન્ડ છે, દ્વિદંતીય છે. તો અહીંયા En ટ્વાઇસ આવતું હોય, Br2 આવતું હોય, અને બ્રેકેટની બહાર Br હોય, તો એ તમારો આન્સર થશે.
ખ્યાલ આવ્યો છે? બરાબર, નિયમો હું બધા બોલતો ગયો સાથે સાથે, તમારે જોતા જવાના. જેને ન ફાવતું હોય એને પ્રેક્ટિસ કરતી વખતે પહેલા નિયમો બરાબર પાકા કરીને પછી પ્રેક્ટિસ કરવા બેસવું, ત્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરવાની. કઈ સમઘટકતા શક્ય છે? બરાબર, હેક્ઝાએમાઇન કોબાલ્ટ 3, તો હેક્ઝાએમાઇન કોબાલ્ટ 3, બરાબર, એટલે CONH3 6 એમ થાય. બીજું બ્રેકેટ એવું આવે કે હેક્ઝાસાઇનાઇડો ક્રોમેટ 3, એટલે બીજા બ્રેકેટની અંદર CR માં હેક્ઝાસાઇનો એટલે CN6 ક્રોમેટ CrO4 સાઇનાઇડો ક્રોમેટ CR આવશે ને, બ્રેકેટ નેગેટિવ હોય ત્યારે એટ લાગે એટલે ક્રોમેટ થશે, ક્રોમેટ, અને એનો ઓક્સિડેશન આંક +3. તો કઈ સમઘટકતા દર્શાવશે? તો હવે આ જે એક આવી ગયું આવું CONH3 6, બીજું બ્રેકેટ બને એ ક્રોમેટ હેક્ઝાસાઇનો CN6 આમ છે. તો અહીંયા આગળ કોબાલ્ટની જોડે તમે CN જોડી શકો અને ક્રોમિયમની જોડે NH3 આયન લિગેન્ડને એક્સચેન્જ કરી નાખો, તો એ પણ એક પ્રકારનું આઇસોમેરિઝમ થઈ ગયું. અને આ જે આઇસોમેરિઝમ છે એ શું થયું? કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ થાય, સવર્ગ સમઘટકતા, કારણ કે સવર્ગ સંયોજન જ બદલાઈ જશે. બરાબર છે. સવર્ગ સમઘટકતામાં શું યાદ રાખશો? બ્રેકેટના અંદરના લિગેન્ડ છે એ એક્સચેન્જ થઈ જાય, બદલાઈ જાય, તો સવર્ગ સમઘટકતા. પછી આયનીકરણ સમઘટકતા કોને કહેવાય? તો કે જેમાં પાણીમાં દ્રાવ્ય કરો અને આયનો બદલાઈ જતા હોય, તો મુક્ત થતા આયનો જુદા જુદા હોય. અણુસૂત્ર એક જ હોય પણ મુક્ત થતા આયનો કેવા હોય? જુદા જુદા. તો આયોનીકરણ સમઘટકતા થશે. એક વખત Cl- હોય એ બ્રેકેટની અંદર રહે, બીજી વખત Cl- બ્રેકેટની બહાર રહે, બહાર NO3- હોય તો એ અંદર આવી જાય. તો એ પ્રકારની જે સમઘટકતા છે એને કહેવાય આયનીકરણ સમઘટકતા. બરાબર. બંધન સમઘટકતાની અંદર તો કે CNS અને NCS, તો આ કઈ થઈ? NCS- એકમાં જે જોડાણ થશે એ કાર્બન ઉપરથી, એકમાં સલ્ફર ઉપરથી, બરાબર, કે નાઇટ્રોજન ઉપરથી. તો જ્યારે ઇલેક્ટ્રોન દાતા પરમાણુ જુદા જુદા હોય એક જ ઘટકની અંદર સૂત્રની રીતે, તો એને બંધન સમઘટકતા કહેશું. અને દ્રાવક મિશ્રણ સમઘટકતા, તો કે જેને કોઈ પદાર્થને દ્રાવ્ય કરો દ્રાવકમાં, ને એ દ્રાવકના અણુઓ તે લિગેન્ડ તરીકે ભાગ ભજવે અને આયન એક્સચેન્જ થતા હોય કે મોલેક્યુલ એક્સચેન્જ થઈ જતા હોય, તો એ પ્રકારની જે સમઘટકતા છે એ દ્રાવક મિશ્રણ સમઘટકતા થશે. CrH2O4 Cl NO twice Cl નો આયનીકરણ સમઘટક ખાલી જગ્યા છે. તો CrH2O4 Cl NO twice Cl નો આયનીકરણ સમઘટક. આયનીકરણ સમઘટક એટલે આયનીકરણ થાય ત્યારે મુક્ત થતા આયનો જુદા જુદા હોય. દાખલા તરીકે આ અત્યારે જે બ્રેકેટ સંકીર્ણ સંયોજન છે એમાં મુક્ત થતો આયન કયો હશે? Cl- આયન. બરોબર, પણ Cl છે એ અંદર એક્સચેન્જ થઈ જાય NO2 જોડે અને NO2 બહાર આવી જાય અને Cl અંદર જતો રહે, તો હવે આમાં મુક્ત થતો આયન કયો થઈ ગયો? NO2. તો મુક્ત થતા આયનો જુદા જુદા હોય ત્યારે આયનીકરણ સમઘટક. બરાબર.
કોબાલ્ટ 3 ક્લોરાઇડ. સ્પીડ વધી જતી હોય તો કહેજો, પણ તમે કહેવાના કેમ ના? અહીંયા હામાં તો છો નહીં, મને ખબર કેમ પડે? હે चलो क्या कर सकते हैं, ऐसे ही जीना होगा. કોબાલ્ટ 3 ક્લોરાઇડ અને ઇથાઇલિન ડાયમાઇનની 1:2 મોલના ગુણોત્તરમાં પ્રક્રિયા કરતા એ જાંબલી અને બી લીલો રંગ એમ બે નિપજ આપે. એ પ્રકાશ ક્રિયાશીલ છે જ્યારે બી એ પ્રકાશ અક્રિયાશીલ છે. આવું જ્યારે પણ આવે તો યાદ કરવું જોઈએ કે ટેક્સ્ટબુકની અંદર એક સ્ટેટમેન્ટ સ્પષ્ટપણે લખેલું છે કે સીસ અને ટ્રાન્સ એમ બે ભૌમિતિક સમઘટકો હોય અને એમાં એ ભૌમિતિક સમઘટકોમાં કોઈ કિલેટ બનાવતું હોય એવો લિગેન્ડ હાજર હોય એટલે બહુદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય કે બહુદંતીય લિગેન્ડ જે કહેવાય, એક દંતીય સિવાયના જો હાજર હોય તો એના કારણે ચક્રીય બંધારણ બને અને એમાં પ્રકાશ ક્રિયાશીલતાની સંભાવના હોય. એટલે સીસ અને ટ્રાન્સ પૈકી સીસ છે એ પ્રકાશ ક્રિયાશીલ હોય જ્યારે ટ્રાન્સ પ્રકાશ ક્રિયાશીલ હોતું નથી. તો એના આધારે આપણે આ નક્કી થઈ શકશે. બરાબર? તો એક પ્રકાશ ક્રિયાશીલ છે અને બી એ પ્રકાશ અક્રિયાશીલ છે. તો એ અને બી એ કયા પ્રકારના સમઘટકો દર્શાવે? એ અને બી આ બંને વચ્ચે સરખામણી કરવાની હોય તો એ ભૌમિતિક સમઘટકો છે. અને એ કે જે સીસ સમઘટક છે એ ડેક્સ્ટ્રો અને લીવો એમ બે પ્રકારના સમઘટકો દર્શાવે. બરાબર? સંકીર્ણ CONH36 CrCN6 અને CrNH36 COCN6 એ કેવા પ્રકારના સમઘટકોના ઉદાહરણ છે? આઈ થિંક આપણે હમણાં જ વાત કરી. કોબાલ્ટ અને ક્રોમિયમમાં સામસામે લિગેન્ડ બદલી નાખવાના. બરાબર? કેવા પ્રકારની કોઓર્ડિનેશન, સવર્ગ સમઘટકતા થશે? મિત્રો, નીચેના સંકીર્ણ સંયોજનો પૈકી કયું મેરિડિયોનલ સમઘટક ધરાવે છે? આ પ્રકારના પ્રશ્નની અંદર આપણે એ જોવું જોઈએ અથવા એ યાદ હોવું જોઈએ કે એમ A3 B3 પ્રકારના જે બંધારણ ધરાવતો જે સંકીર્ણ હોય તો એ ફેશિયલ મેરિડિયોનલ સમઘટકતા દર્શાવે. બરાબર? 3 લિગેન્ડ છે એક જ બાજુ આવતા હોય તો એ ફેશિયલ થાય અને એ 3 લિગેન્ડમાંથી કોઈ પણ 2 લિગેન્ડ 180 ડિગ્રીએ સામસામે આવતા હોય તો એ મેરિડિયોનલ થાય. બરાબર છે? ગુડ. પછી આ કંઈક એના જેવો જ પ્રશ્ન છે. બંધ ખૂણો 90 ડિગ્રી છે. CONH3 4Cl2 કયા સમઘટકમાં Cl બોન્ડ CO બોન્ડ Cl બંધ ખૂણો 90 ડિગ્રીનો છે? એની પછીનો પ્રશ્ન આમાં તો એક તો આ પ્રકાર M A4B4 થઈ ગયો, સોરી F4B2, અને એમાં Cl બોન્ડ CO બોન્ડ Cl બંધ કોણ 90 ડિગ્રીનો છે. તો એક તો મેરિડિયોનલ વાળું વાત આવે નહીં. બરાબર? સીસ અને ટ્રાન્સ આવે તો સીસ અને ટ્રાન્સ ની અંદર Cl બોન્ડ CO બોન્ડ Cl, અહીંયા Cl2 છે તો અહીંયા કોબાલ્ટ. બરાબર? તો કાં તો બે Cl અહીંયા હોય અથવા અહીંયા બે હોય તો એ 90 ડિગ્રી થાય અને બાકીની જગ્યાએ NH3 આવે. જોવો તો જોઈ કેવું થાય? સીસ થાય ને, અહીંયા 90
બરાબર. Cl બોન્ડ CO બોન્ડ Cl 90 ડિગ્રી. 90 ડિગ્રી બે સમાન લિગેન્ડ એ 90 ડિગ્રીના ખૂણે એકબીજા સાથે જોડાતા હોય ત્યારે ધાતુ સાથે જોડાયેલા હોય ત્યારે એને સીસ સમઘટક કહેશું. બરાબર. એટલે કયું થશે? માત્ર સીસ. સમતલીય સમચોરસ સંકીર્ણ MfClSCnNO2 માટે સમઘટકોની કુલ સંખ્યા. અહીંયા આગળ એક તો જ્યારે રિયલમાં ચેક કર્યું તો આવો કોઈ ક્વેશ્ચન આમાં આવેલો નથી, પૂછાયેલો નથી. નંબર 1. બીજા નંબરમાં સમતલીય સમચોરસ સંકીર્ણ કીધું છે તો આની અંદર માત્ર ભૌમિતિક સમઘટકો જ શક્ય બને. અને ત્રીજું, પ્રશ્ન જ નથી પૂછાયેલો એટલે ઓપ્શન એ બધા ખોટા છે. એટલે જો આના ભૌમિતિક સમઘટકો જીઓમેટ્રિકલ આઇસોમર્સની વાત કરીએ તો ટોટલ 3 થાય. MABCD પ્રકાર થઈ ગયો. આ ચારે ચાર સમૂહ જુદા જુદા છે. એકને ફિક્સ કરી દો. કોઈ પણ એક ધાતુ છે એની એક બાજુ ધારો કે F છે ને ફિક્સ કરી દીધો તો અહીંયા આગળ બાકીના જે Cl, SCn અને NO2 તો એવું સમજો કે અહીંયા આગળ તમે એક NO2 આવી શકે, ત્યાં બીજો SCn આવી શકે, ત્રીજો આ Cl આવી શકે. તો આ 3 રીતે ફેરફાર કરી શકો તમે. એટલે ટૂંકમાં કહીએ તો 3 સમઘટકો આપણને આ રીતે મળશે. તો આ સમતલીય સમચોરસ સંકીર્ણ છે એના માટે સમઘટકોની કુલ સંખ્યા જે છે, ભૌમિતિક સમઘટકો, હું રિપીટ કરું છું, ભૌમિતિક સમઘટકોની સંખ્યા છે એ 3 થાય. બરાબર. મેં કીધું એમ આવો ક્વેશ્ચન છે એ ક્યાંય મેં થોડું સર્ચ કર્યું તો મને નથી મળ્યો ક્યાંય. બરાબર. આ ક્વેશ્ચનની અંદર પણ આ જ પ્રોબ્લેમ છે. આવો કોઈ ક્વેશ્ચન છે એ ક્યાંય પૂછાયો હોય એવું કોઈ પેલું મળતું નથી. આવો ક્વેશ્ચન નથી મળતો. ક્યાંક ને ક્યાંક ભૂલ હોય એવું દેખાઈ રહ્યું છે. કયું સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા ધરાવે છે એમ પ્રશ્ન છે. તો ભૌમિતિક સમઘટકતા ધરાવતો હોય તો એના માટે તમને જે ટાઈપ કરાવી છે એ પ્રમાણેની ટાઈપ છે એ જોઈ લેશો એટલે ખ્યાલ આવી જાય. બરાબર. પણ આ ક્વેશ્ચન છે એને પણ આપણે લીવ કરી દઈએ છીએ, છોડી દઈએ છીએ. કયું સંકીર્ણ ફેશિયલ સમઘટક ધરાવે છે? ફેશિયલ અને મેરિડિયોનલ સમઘટકતા માટે સંકીર્ણનો પ્રકાર MA3B3 હોય. MA3B3 પ્રકારનું જે સંકીર્ણ હોય એ ફેશિયલ મેરિડિયોનલ પ્રકારની સમઘટકતા છે એ દર્શાવે. ફેશિયલ અને મેરિડિયોનલ સમઘટકો દર્શાવતો સંકીર્ણ જણાવો. એટલે આ બેયના પ્રશ્નો છે એ લગભગ સરખા પ્રકારના છે. આમાં આ MA3B3 થઈ ગયો અને અહીંયા એવું જ શોધવાનું રહ્યું. આ રહ્યું. બરાબર છે. JEE 2020 નો ક્વેશ્ચન છે આ. PTEN NO2 ટ્વાઇસ ના શક્ય સમઘટકોની સંખ્યા. તો શક્ય સમઘટકો, ભૌમિતિક એવો શબ્દ નથી વાપર્યો. તો શક્ય સમઘટકોની સંખ્યા માટે તમે જો સમજો તો અહીંયા આગળ આ પ્લેટિનમ તો પ્લેટિનમ
જે હતું EnNO2 ટ્વાઇસ, એટલે En જે તમે લ્યો તો એ આ રીતે આવે, ઇથિલિન ડાયમાઇન અથવા ઇથેન 1,2 ડાયમાઇન, તો બે નાઇટ્રોજન ઉપરથી પ્લેટિનમને ઇલેક્ટ્રોન યુગ્મ મળતા હોય, અને NO2 છે, એટલે આ NO2 અને NO2 આમ થઈ જાય. તો એક સમઘટક જે મળે સંકીર્ણ બને એ આવો બને. બીજા બે ની અંદર આ પ્લેટિનમ શક્ય તમામ એવો શબ્દ વાપર્યો છે, એટલે એવો શબ્દ જ્યારે વપરાતો હોય તો આપણે આ વસ્તુ કરવાની થાય. એટલે En અહીંયા ONO આમ લઈએ અને અહીંયા NO2 રહેવા દઈએ, અને ત્રીજો એવો બને કે જેમાં બંને ONO હોય. તો એ રીતે જોવા જાવ તો ટોટલ 3 સમઘટકો છે એ મળશે. એટલે આ En ONO અને ONO આમ થશે. બરાબર. જો શક્ય તમામ સમઘટકો એવો શબ્દ વાપર્યો હોય તો આ રીતે ઉપયોગમાં લેવાનું થાય. અધરવાઇઝ ખરેખર જોવા જાવ તો NO2 આપ્યું હોય એને સૂત્રાત્મક સ્વરૂપમાં કંઈક દર્શાવવું જોઈએ, એટલે NO2 ને ONO એટલે શક્ય તમામ સમઘટકોની જ્યારે વાત કરી તો આપણે આ રીતના લઈ શકીએ. અધરવાઇઝ NO2 ના સ્થાન જ છે એ ખાલી ખરેખર તો બદલવાના હોય ને. એવી રીતના જોવા જાવ કે ખાલી NO2 જ હોય તો આ એક જ બને, બીજો બને જ નહીં. એ પણ ધ્યાનમાં રાખજો. બરાબર. એટલે ટોટલ આમાં કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. ટ્રાયએમાઇન ટ્રાઇનાઇટ્રો કોબાલ્ટ 3, તો ટ્રાયએમાઇન ટ્રાઇનાઇટ્રો કોબાલ્ટ 3 એટલે CO NH3 થ્રાઇસ NO2 થ્રાઇસ, આમ થઈ ગયું. હવે આ MA3B3 પ્રકાર થઈ ગયો, ફેશિયલ ને મેરિડિયોનલ, એટલે આના તો બે હોય સમઘટકો. અને Y ટ્રાય ઓક્ઝેલેટો ક્રોમેટ 3, હવે ટ્રાય ઓક્ઝેલેટો ક્રોમેટ 3, ઓક્ઝેલેટો છે એટલે OX, ઓક્ટાહેડ્રલ થશે. આમ લઈ લ્યો OX. બરાબર. તો આનું મિરર ઇમેજ બને, પણ એ ભૌમિતિક સમઘટક ન કહેવાય. એટલે સમજો કે પ્રકાશ ક્રિયાશીલની દ્રષ્ટિએ આનો આજ પ્રશ્નમાં આવે તો બે સમઘટકો થાય, ડેક્સ્ટ્રો ને લીવો. આનું પ્રતિબિંબી સમઘટક અહીંયા બનાવવાનું આવે. બરાબર. કે જેમાં આ સાઈડ જે આપેલું છે જમણી બાજુ એ ડાબી બાજુ આવી જશે, ડાબી બાજુ વાળો જમણી બાજુ આવી જશે. પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો પૂછે તો બે થાય, ભૌમિતિક સમઘટકો પૂછે તો આ એક જ બંધારણ થાય. એટલે કે સમઘટકો 0 કહેવાય, ભૌમિતિક સમઘટકોની સંખ્યા. બરાબર છે. એટલે અહીંયા x + y પૂછ્યું છે તો x તરીકે 2 આવશે અને પ્લસ y તરીકે 0, એટલે 2 જવાબ આવશે. ત્યાર પછી COOX ટ્વાઇસ BrNH3 2- ના શક્ય અવકાશીય સમઘટકોની સંખ્યા. હવે અહીંયા એમણે શક્ય અને અવકાશીય આ બે શબ્દ ઉપર ભાર મૂક્યો છે. આપણે એ ધ્યાન રાખવું પડે. બરાબર. કે મને શું પૂછવામાં આવેલું છે. તો શક્ય અવકાશીય સમઘટકો શક્ય તમામ લઈ લેવા પડે, અને ઓક્ઝેલેટ આયન જે છે એ ઓક્ઝેલેટ આયન તમને જે આપેલો છે, એટલે આ ટાઈપ વાઇઝ જોવા જાવ તો ખરેખર તો તમે આમ ટાઈપ વાઇઝ કામ કરો ને તો બહુ ઈઝી થઈ જાય કે ભાઈ આ M A ટ્વાઇસ B અને C આ ટાઈપ થઈ ગઈ, અને આ ટાઈપ પ્રમાણેનું ટેબલ તમને લખાવેલું છે, અને ટેબલમાં જેટલા સમઘટકો થતા હોય એટલા કુલ કીધા છે.
જો એ રીતે કામ કરો તો સૌથી સહેલું પડે. MAA ટ્વાઇસ BC થઈ ગયો. તો MAA ટ્વાઇસ BC ની અંદર તમારે જોવાનું રહે કે કેવી રીતના શક્ય ગોઠવણીઓ આવે છે અને એમાંથી કઈ ગોઠવણી છે એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે. તમારા ઉપર છોડું છું, તમારે સોલ્વ કરવાનો. મેં ટાઈપ કહી દીધી તમને, ટેબલમાંથી જોશો તો ખબર પડી જશે. બરાબર. ત્યાર પછી કયો સંકીર્ણ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે? ઓપ્ટિકલી એક્ટિવ પ્રકાશ ક્રિયાશીલ કયો હશે? તો પ્રકાશ ક્રિયાશીલતા માટે જે કોમન સૂચનાઓ છે એ યાદ રાખવાની રહે તમારે. કે પહેલા તો કન્ડિશન્સ યાદ રાખો. કન્ડિશન્સ શું છે? તો કે POS ને COS એબસન્ટ હોવું જોઈએ, પ્લેન ઓફ સિમેટ્રી ન હોય એ જરૂરી છે, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ કે એમાં કોઈક કિલેટ બની શકવો જોઈએ, એટલે કે ડાયડેન્ટેટ ટ્રાઇડેન્ટેટ એ પ્રકારનો લિગેન્ડ છે હાજર હોવો જોઈએ. ચક્રીય બંધારણ એમાં બનતું હોવું જોઈએ. અને ચક્રીય બંધારણ બનતું હોય અને એમાં પાછો સીસ સમઘટક હોય તો એ પ્રકાશ ક્રિયાશીલ થાય, કારણ કે એમાં POS ગેરહાજર હોય. ટ્રાન્સની અંદર POS હાજર હોય એટલે ટ્રાન્સ ન થાય. એટલે મેં તમને બે વસ્તુ કીધું કે ડાયડેન્ટેટ લિગેન્ડ હોવો જોઈએ. તો કે આમાં ડાયડેન્ટેટ ઓક્ઝેલેટ આયન ડાયડેન્ટેટ લિગેન્ડ છે, પણ આ ટ્રાન્સ છે એટલે ન થાય. આમાં કોઈ ડાયડેન્ટેટ લિગેન્ડ જ નથી એટલે ન થાય. MA2B2 પ્રકાર થઈ ગયો એટલે GI મળે, OI ન મળે. અહીંયા પણ એ જ વસ્તુ થાય. MA2B4 પ્રકાર થઈ ગયો. અહીંયા MA2B4 પ્રકાર થઈ ગયો. બરાબર, તો નહીં થાય. અને સીસ CrCl2OX ટ્વાઇસ 3- તો કે હા, આ AA ટ્વાઇસ ડાયડેન્ટેટ લિગેન્ડ થયો. બરાબર, અને Cl2 છે અને સાથે આ પાછો કેવો છે? સીસ છે, એટલે એમાં POS ગેરહાજર હોય. બંધારણો એક વખત દોરેલા હોય એ પ્રમાણે ના તો આપણા મગજમાં એ વસ્તુ બરાબર યાદ રહી જાય. એટલે અહીંયા આ જે બંધારણ છે એ શું કરશે? પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે. કયો પ્રકાશ સમઘટકતા દર્શાવી શકે નહીં? હમણાં જ હું કન્ડિશન બોલ્યો કે કાં તો ડાયડેન્ટેટ હોવો જોઈએ, ટ્રાયડેન્ટેટ હોવો જોઈએ, ટેટ્રાડેન્ટેટ હોવો જોઈએ, એવો કિલેટ બનાવતો હોય એવો સંકીર્ણ હોવો જોઈએ. એટલે કે લિગેન્ડ છે એ આ પ્રકારના એમાં હાજર હોવા જોઈએ. જો સાદા લિગેન્ડ હોય, એટલે કે સાદા તો એમ નહીં કહીએ, પણ શું કહેવાય, યુનિડેન્ટેટ એક દંતીય લિગેન્ડ હોય તો એવા જુદા જુદા પ્રકારના ભલે હોય, પણ હોય એક દંતીય લિગેન્ડ તો એ પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે એટલું જુઓ. બરોબર. પછી સિવાય કે ચારે ચાર જુદા હોય અને સંકરણ sp3 થતું હોય સમચતુષ્ફલકીય. બરાબર, એવા જનરલી આપણે અત્યારે આવતા નથી. અહીંયા COEN થ્રાઇસ તો કે આ દર્શાવશે. હવે એ આપણને યાદ હોવું જોઈએ કે COEN થ્રાઇસ છે આ એક તમને લખી દઉં એટલે ખબર રહે કે COEN થ્રાઇસ એટલે એક EN આમ આવશે, એક આ બાજુથી આવશે અને એક આમ આવશે. આ રીતે આમ થશે તો બીજું એનું મિરર ઇમેજ બનશે આમ. બરાબર. અને અષ્ટફલકીય છે તો એના એવા બે ભાગ નહીં પડે કે જેમાંથી જેને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાશે કોઈ પણ પ્રકારે. તમારે વિચારીને ચેક કરી લેવાનું. અને અષ્ટફલકીય છે એટલે એટલું યાદ રાખવાનું કે એમાં ચાર એક સમતલમાં થતા હોય ને તો પાછું એક ઉપર ને એક નીચે થતું હોય. ગમે એમ કરીને બે ભાગ પાડો તો એકબીજા ઉપર ગોઠવી ન શકાય. સમઘટકતા દર્શાવી શકે નહીં. બાકી મેં તમને કીધેલું છે EN ઇથિલિન ડાયમાઇન છે તો અગેઇન દ્વિદંતીય છે એટલે દર્શાવશે.
તમે જુઓ ધ્યાનથી તો આ એક બંધારણ એવું છે કે MA3B3 પ્રકાર થઈ ગયો અને એક દંતીય લિગેન્ડ છે. એનો અર્થ કે આ GI તો દર્શાવશે, ઇટ કેન શો GI બટ ઇટ કાન્ટ શો OI. સમજાય એવું જ અંગ્રેજી બોલું છો. આ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે પરંતુ પ્રકાશ ક્રિયાશીલતા નહીં દર્શાવે. આમાં EN આવ્યું એટલે દર્શાવશે, બરાબર. આ એક જ નહીં દર્શાવે. સેમ ક્વેશ્ચન છે. બેવ સંકીર્ણ પ્રકાશીય સમઘટકતા દર્શાવશે તો EN વાળો જે હશે અને સાથે સીસ લખેલું છે તો સીસ ટ્રાન્સ લખ્યું હોય ત્યારે સીસ જોવાનું. સીસ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે, ટ્રાન્સ ન દર્શાવે. આ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે. આમાં તમે જુઓ તો એક દંતીય લિગેન્ડ છે તો એ તો ન દર્શાવે. આ એક દંતીય છે એટલે ન દર્શાવે, બરાબર. અને આમાં ટ્રાન્સ છે એટલે ન દર્શાવે. ટ્રાન્સ હોય એમાં POS હાજર હોય, બરાબર. નીચેનામાંથી કયું સંકીર્ણ બિન પ્રકાશ ક્રિયાશીલ છે એટલે કે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી. અગેન એની એ જ વાત છે બધી, બરોબર. આ ધ્યાન રાખજો કે આ PPH થ્રાઇસ ટ્રાયફિનાઇલ ફોસ્ફરસ જે છે તો એ એક દંતીય લિગેન્ડ છે, તટસ્થ, બરાબર. એટલે બિન પ્રકાશ ક્રિયાશીલ છે તો અહીંયા આગળ આ રોહોડિયમ વાળું છે એટલે એમાં EN FeC2O4 thrice, EN twice Cl2 અને PD EN twice Cl2. તો આ જે છે રોહોડિયમ વાળું સંકીર્ણ, તો રોહોડિયમ વાળા સંકીર્ણની અંદર એ કેવું રહેશે? બિન પ્રકાશ ક્રિયાશીલ. હવે કારણ સમજજો કે રોહોડિયમ વાળું જે સંકીર્ણ હશે એની અંદર સંકરણ DsP2 થશે, બરાબર. એટલે સમતલીય ચોરસ અથવા સમચોરસ જે કઈ કયો ઈ, બરાબર. તો એ સમતલીય સમચોરસ રચના થશે એટલે POS હાજર હશે. POS હાજર હશે એટલે સમૂહ ભલે ચારે ચાર જુદા છે પણ POS હાજર હશે અને એના લીધે એ બિન પ્રકાશ ક્રિયાશીલ થાય. કોબાલ્ટ 3 ક્લોરાઇડ એમોનિયા સાથે કેટલાક અષ્ટફલકીય સંકીર્ણો બનાવે. તો કેવા બનાવે? તો કે અષ્ટફલકીય બનાવે છે એટલે સવર્ગાંક 6 થવો જોઈએ. નીચેનામાંથી કયું સિલ્વર નાઇટ્રેટની સાથે અવક્ષેપ આપશે નહીં? સિલ્વર નાઇટ્રેટ સાથે તો પહેલા એ યાદ રાખો કે Cl માઇનસ હોય એ AgNO3 એટલે Ag પ્લસ NO3 માઇનસ. તો Ag પ્લસ ને Cl માઇનસ એ AgCl ના અવક્ષેપ આપે. પહેલી તો એ ખબર પડવી જોઈએ. આ પહેલો અગત્યનો પોઈન્ટ. બીજી અગત્યની વાત એ થાય કે જે સંકીર્ણ ના બહારની બાજુએ Cl કે Cl માઇનસ આવેલો હોય તો એ દ્રાવણમાં મુક્ત આયન સ્વરૂપે હોય કે જે અવક્ષેપિત થઈ શકે. જો કૌંસની અંદર જ હશે એટલે કે સંકીર્ણમાં લિગેન્ડ તરીકે જોડાયેલો હશે તો એ છૂટો ન પડે, આયોનીકરણ પામે નહીં, એટલે એ અવક્ષેપ નહીં આપે. હવે સવર્ગાંક 6 થાય એવું તમને કહી દીધું છે. એનો અર્થ કે પહેલું જ જે બંધારણ છે એમાં સવર્ગાંક 6 તો જ થાય કે જો CO NH3 થ્રાઇસ Cl3 આમ લ્યો, એટલે એવો છે. અને આમ લ્યો તો Cl માઇનસ આયન જેને કાઉન્ટર આયન પ્રતિ આયન કહેવામાં આવે છે તો એ પ્રતિ આયન સ્વરૂપે મુક્ત ન થઈ શકે, છે જ નહીં. તો અહીંયા હોવો જોઈએ કૌંસની બહાર તો થાય. આ બાકીના બધામાં તમે જુઓ
તો આની જેવા બીજા પ્રશ્નો ન કરાવવા પડે એટલે હું અહીંયા આગળ કામ કરું છું. એટલે CO NH3 5Cl અને 12Cl2 આમ થાય. કારણ કે તમને એટલું ખબર છે કે અંદર સવર્ગાંક 6 થવો જોઈએ, એટલે એટલા બનાવી અને બાકીના ઋણ આયન છે એ કૌંસની બહાર રહેશે. COCl3 4NH3 એનો અર્થ એમ કે આમાં CO NH3 4 અને Cl2 ને 12 એક Cl આવશે. ખ્યાલ આવ્યો? અને 6NH3 છે ત્યાં 3 Cl બહાર આવશે. ખ્યાલ આવ્યો છે હવે? તો આમાં એક જ Cl માઇનસ મુક્ત થશે, આમાં 3 Cl માઇનસ મુક્ત થશે, આમાં 2 Cl માઇનસ મુક્ત થશે, પણ આમાં એકેય Cl માઇનસ આયન મુક્ત થતો નથી, માટે આ અવક્ષેપન ન આપે. રાઈટ? કોની મોલર વાહકતા સૌથી વધારે છે? તો મોલર વાહકતા માટે તો કે જેટલા મુક્ત થતા આયનો વધુ સંખ્યામાં હોય એટલી મોલર વાહકતા વધુ હોય. પણ તમને એવા સીધા સંકીર્ણ સંયોજન નથી આપ્યા, નામ લખીને આપ્યા છે, એટલે તમારે બધાના સંકીર્ણ બનાવવા પડે તો થાય. હવે એનો બીજો રસ્તો શું? તો કે જેટલા પણ કૌંસની અંદર આવેલા હશે ઋણ આયનો, તો એની આગળ પૂર્વગમાં મોનો ડાય ટ્રાય ટેટ્રા એવું લાગશે. દાખલા તરીકે આ ડાયક્લોરો લખ્યું છે, તો ડાયક્લોરો એટલે Cl2 અંદર જ આવશે. ડાય એમાઇન એટલે NH3 ટ્વાઇસ થયું, પ્લેટિનમ +2 થયું. બરાબર? તો એમાં ક્યાંય મુક્ત આયન બનશે જ નહીં. ટેટ્રા એમાઇન ડાયક્લોરો કોબાલ્ટ 3 ક્લોરાઇડ, તો આમાં શું થશે? કોબાલ્ટ 2 ક્લોરાઇડ છે, 2 નહીં હોવું જોઈએ, 3 હોવું જોઈએ. તો અહીંયા એક Cl બહાર આવશે ને 2 Cl અંદર આવશે. આમ થાય. બરાબર? એટલે આમાં પણ શું થશે? એક જ Cl માઇનસ આયન મુક્ત થશે, એટલે કુલ 2 સંકીર્ણ બને. પોટેશિયમ હેક્ઝાસાઇનોફેરેટ 2 અને હેક્ઝા એક્વા ક્રોમિયમ 2 બ્રોમાઇડ. હવે હેક્ઝા એક્વા ક્રોમિયમ 2 બ્રોમાઇડ ક્રોમિયમ થી લખીએ તો Cr હેક્ઝા એક્વા કીધું છે, સોરી H2O આવશે. Cr H2O6 આમ થશે. હેક્ઝા એક્વા ક્રોમિયમ 2 બ્રોમાઇડ, ક્રોમિયમ +2 H2O તો તટસ્થ લિગેન્ડ છે, 0 આવે, એટલે અહીંયા 12 કેટલા આવી જાય? Br2 આવે તો આ Cr+2 થાય. તો અહીંયા આયનીકરણથી કુલ મુક્ત થતા આયનો, ઉત્પન્ન થતા આયનો કેટલા છે? 2 Br માઇનસ છૂટા પડે ને એક ધન આયન બને +2 વાળો. ટોટલ આયન 3 થયા. બરાબર? આમાં એકેય નો થયો, આમાં 0 આયનો એકેય નો થાય. આમાં લઈ લ્યો તો અહીંયા કોબાલ્ટ 3 ક્લોરાઇડ કરો ને તો ટોટલ 2 આયનો મુક્ત થાય. એક Cl માઇનસ આયન છૂટો પડે ને એક આ કૌંસમાં આવે. પોટેશિયમ હેક્ઝાસાઇનોફેરેટ 2, તો ફેરેટ 2 પોટેશિયમ હેક્ઝાસાઇનોફેરેટ એટલે અહીંયા K અને 2 છે, અહીંયા -6 છે, +4 કર. બરાબર? -6 +4 કરો તો -2, તો Fe નો ઓક્સિડેશન આંક +2 થાય, એટલે અહીંયા કેટલા મૂકવા પડે? K4. તો K4 FeCN6 એમ થઈ ગયું પોટેશિયમ હેક્ઝાસાઇનોફેરેટ 2. ખ્યાલ આવ્યો? અને આનું આયનીકરણ કરો તો 4K પ્લસ FeCN6 -4 આમ થઈ જશે. 4K પ્લસ FeCN6 -4 આમ થઈ જશે. ખ્યાલ આવ્યો છે હવે? બરોબર છે? ગુડ. તો આ શું થઈ જશે? 5 આયનો મુક્ત થયા. જેટલા આયનો વધુ સંખ્યામાં મુક્ત થાય એમ વાહકતા વધુ હોય.
સિમ્પલ. શું કે છે? CO KCO OX ટ્વાઇસ NH3 ટ્વાઇસ સંકીર્ણમાં રહેલા ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા અને તેના જલીય દ્રાવણમાં રહેલા કુલ આયનોની સંખ્યા અનુક્રમે ખાલી જગ્યા છે. બહુ સરસ મજાનો પ્રશ્ન છે, ગુજકેટમાં પૂછાયો છે, એટલે કે બોર્ડ લેવલે, ગુજકેટ લેવલે પણ એટલો સારો ક્વેશ્ચન છે કે JEE કે નીટમાં પણ આવો ક્વેશ્ચન આવી શકે. શું કહેશું? તો કે ભાઈ સૌથી પહેલા જલીય દ્રાવણમાં રહેલા કુલ આયનોની સંખ્યા છે ને સૌથી પહેલા સમજી લઈએ. કેમ? તો કે અહીંયા એક જ K છે એટલે K પ્લસ અને પ્લસ જે કાંઈ આ સંકીર્ણ છે એના ઉપર શું આવશે? -1. એટલે ટૂંકમાં બે જ આયનો જલીય દ્રાવણમાં બનશે. બરોબર? પણ છેડે બે આવતા હોય એવા 3 ઓપ્શન છે. બરાબર? તો શેમાં ફેર પડે છે? ચાલો બધા જોવા પડશે. ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા કેટલી થશે? પ્રાથમિક સંયોજકતા એટલે શું? તો કે કોબાલ્ટનો ઓક્સિડેશન આંક. તો કોબાલ્ટનો ઓક્સિડેશન આંક લેશો તમે તો કેટલો થાય? તો કે અહીંયા આ 2 દુ 4 -4 અને આ +1 -3 એટલે કોબાલ્ટ +3 થઈ ગયો. આ પ્રાથમિક સંયોજકતા થઈ ધાતુની. +3 એનો ઓક્સિડેશન આંક ટૂંકમાં ધાતુનો. ક્યાં? કૌંસમાં રહેલી ધાતુનો ઓક્સિડેશન આંક એ પ્રાથમિક સંયોજકતા થઈ. તો એ +3 અને તેના જલીય દ્રાવણ દ્વિતીયક સંયોજકતામાં તો શું થશે? આ દ્વિદંતીય લિગેન્ડ છે એટલે 2 દુ 4 4 ને 2 6 એટલે દ્વિતીય સંયોજકતા 6 એટલે 3 4 6 3 6 2. બરોબર ને? 3 પ્રાથમિક સંયોજકતા, 6 દ્વિતીયક અને 2 આયનોની સંખ્યા. 3 6 2. ઓકે. વાહ, મજા આ રહા હે. કયા સંકીર્ણ જલીય દ્રાવણની સમાન પરિસ્થિતિમાં વાહકતા સૌથી ઓછી છે? તમે કરી નાખશો તો થઈ જશે. મૂળ તો આ સંકીર્ણના જેટલા નામ લખેલા છે એના ઉપરથી તમારે શું લખવું પડે? સંકીર્ણ સંયોજન એટલે મળી જાય તમને એમાં આયનોની સંખ્યા. બરાબર? જો અહીંયા પાછળ લખ્યું હોય ને જે એ કૌંસની બહાર આવે અને એની પહેલા જે કાંઈ લખેલું છે એ કૌંસની અંદર આવે. ધાતુનું નામ ઓક્સિડેશન આંક સાથે આવે એટલે એ ક્યાં આવે. અને બીજી કોઈ ધાતુનું નામ સૌથી પહેલા લખ્યું હોય તો એ કૌંસની પહેલા લખવાનું આવે. વર્નરનો સિદ્ધાંત આવડી જવો જોઈએ. બરાબર? તો આ આઈ થિંક જેટલા બધા આયનો આપેલા છે એમાં આ એક એવો આયન છે કે જેમાં કૌંસની બહાર કાંઈ નહીં આવે. જુઓ એની વાહકતા કેવી હશે? સૌથી ઓછી. કારણ કે જેમ મુક્ત આયનોની સંખ્યા વધુ એમ વાહકતા વધુ. ક્લિયર? સમજાય છે ને મિત્રો? CrCl3 3NH3 3H2O પ્રમાણ સૂચક સૂત્ર ધરાવતા. જો આ સરસ રીતે આપેલું છે. આવી રીતના કંઈક આપ્યું હોય અને શક્ય તમામ સમઘટકો એમ કે તો આપણે ઓલો વિચાર બરાબર કરી શકીએ કે NO2 ની જગ્યાએ ONO લઈ શકાય. જનરલી આપણને લિગેન્ડ તરીકે NO2 આપ્યો હોય તો એમાં આપણે ફેરફાર કરતા નથી હોતા. પણ એવો એક ક્વેશ્ચન આપણે છતાં એવો કર્યો કે એની અંદર આન્સર 3 જે આવતો હતો NO2 ને ONO સ્વરૂપે લીધા એમ. બરાબર? પણ ખરેખર એમાં મારી દ્રષ્ટિએ આદર્શ રીતે આવી રીતના એમણે કહેવું જોઈએ.
બરાબર. તો CrCl3 3NH3 3H2O પ્રમાણસૂચક સૂત્ર ધરાવતા અષ્ટફલકીય સંકીર્ણના 1 મોલની પ્રક્રિયા વધુ પ્રમાણમાં લીધેલા સિલ્વર નાઇટ્રેટ સાથે કરતા 3 મોલ AgCl અવક્ષેપિત થાય છે. આ લાઈન ઇમ્પોર્ટન્ટ. અને અષ્ટફલકીય સંકીર્ણ છે એટલે કૌંસની અંદર તો સવર્ગાંક 6 થવો જોઈએ. અને 3 મોલ AgCl એનો અર્થ એમ કે કૌંસની બહાર 3 Cl હોવા જોઈએ. તો આ 3 જ Cl છે તો 3 એ 3 ક્યાં આવી ગયા? કૌંસની બહાર. ને 3 NH3 3 H2O. આમ થઈ ગયું. તો આ જે બંધારણ છે એ આવું Cr NH3 થ્રાઇસ H2O થ્રાઇસ અને અહીંયા શું આવી જાય? Cl3. બરાબર. તો આમાં શું કે છે? તો ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતાને સંતોષતા ક્લોરાઇડ આયનની સંખ્યા. પેલા ભાઈ આમાં ક્યાં જાજી માથાકૂટ જ છે. કેટલા આવે? કેટલા ક્લોરાઇડ આયન ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતાને સંતોષતા ક્લોરાઇડ આયનની સંખ્યા. દ્વિતીયક સંયોજકતા કીધું છે. મહેરબાની કરીને જાગતા રહેજો પ્રશ્ન વાંચતી વખતે. હા, શું કીધું? દ્વિતીયક સંયોજકતા. ભાઈ કૌંસની બહાર છે Cl. દ્વિતીયક સંયોજકતા ક્યારે કહેવાય? ધાતુ આયન સાથે સીધો જોડાયેલો હોય અને ઇલેક્ટ્રોન યુગ્મ દાન દેતો હોય તો. એવું તો આમાં થતું નથી. એટલે કેટલી આવશે દ્વિતીયક સંયોજકતા? હા 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 જીરો મેં હું જીરો. ઓકે. નીચેના પૈકી સંકીર્ણની કઈ જોડની પ્રાયોગિક ચુંબકીય ચાક માત્રા અને ભૌમિતિક આકાર સમાન છે? કઈ જોડની પ્રાયોગિક ચુંબકીય ચાક માત્રા એટલે મ્યુ અને ભૌમિતિક આકાર સમાન છે? ભૌમિતિક આકાર સામાન્ય રીતે સમાન ત્યારે હોય કે જ્યારે સંકરણ સરખું થતું હોય. એટલે તમારે એક તો આમાં સંકરણ ઉપર ધ્યાન આપવું પડે. અને સંકરણ ઉપર ધ્યાન આપો એટલે જોડે જોડે જ તે તમને ત્યાં ચુંબકીય ચાક માત્રા જે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી ખબર પડશે એ પણ ખ્યાલમાં આવી જાય. એટલે આવો પ્રશ્ન આવે ત્યારે પ્રેક્ટિસ કરતી વખતે બધા જ સોલ્વ કરવા જોઈએ. કારણ કે પ્રશ્ન આનો અનડાઉટેડલી નથી આવવાનો. પણ જો આમાંથી કોઈ પણ એક કે બે બંધારણ ત્યાં રિપીટ થયા તો આપણને પ્રેક્ટિસ કરેલી હોય તો ઝડપથી આપણે કન્ક્લુઝન ઉપર આવી શકીએ કે આમાં આ થાય ને આમાં આ ન થાય. તો આપણે એ સિવાયના ઓપ્શન ઉપર પહેલા વિચારવાનું રહે. અથવા એનો જવાબ એ પ્રકારે આવતો હોય તો એ પહેલા આપણે ચેક કરી લેવાનું થાય. તો સમય છે એ આપણે બચાવી શકીએ. ટાઈમ મેનેજમેન્ટ એ સૌથી અગત્યનું પાસું હોય છે આની અંદર. પ્રશ્નો આપણે બહુ જ પ્રયત્નો કર્યા પછી જો છોડી દઈએ તો એ આપણને લોસ છે. ખાલી માર્ક્સની રીતે જ નહીં, સમયની રીતે પણ એનું પ્રેશર બીજા પાર્ટમાં આવે જે નવા ક્વેશ્ચન્સ આવવાના હોય ત્યારે. એટલે આ બધું અને પ્રેક્ટિસની વાત છે. પ્રેક્ટિસ જેટલી સારી કરી હશે, સિસ્ટમેટિકલી કરી હશે, ખાલી સીધા જવાબ ઉપર પહોંચી જવાને બદલે એ જવાબ કેવી રીતે આવે પ્રેક્ટિસ કરતી વખતે બાકીના ઓપ્શન્સ ઉપર પણ પૂરતો વિચાર કરેલો હશે તો પરીક્ષાની અંદર તમે સમયસર બધું કામ પૂરું કરી શકશો. એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે અહીંયા વાત કરીએ આપણે તો K2NiCN4. તો આ -4 + 2 -2 એટલે નિકલ +2 થાય. CN પ્રબળ આયન પ્રબળ લિગેન્ડ છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત કરી નાખશે. K4NiCN4 એટલે નિકલનો ઓક્સિડેશન આંક 0 થઈ જાય. CN- પ્રબળ લિગેન્ડ છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત કરશે હોય તો. બરાબર. પણ અહીંયા શું થશે? નિકલ +2 છે એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થશે પણ ડી કક્ષકના. અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થશે તો આ કક્ષક ખાલી થશે એ S થશે. તો અહીંયા sp3 સંકરણ થતું હશે, અહીંયા dsp2 થતું હશે.
તો ભૌમિતિક આકાર છે એ સમાન થઈ નથી શકવાનો. ખ્યાલ આવે છે? શું કેવી રીતે વિચારીએ છીએ પ્રશ્નના પોઈન્ટ ઉપર એ અગત્યનું છે. અહીંયા Fe+3 છે, બરાબર, CN6, અને અહીંયા Fe+2 અને CN6 છે. Fe+3 ને Fe+2 Cn- પ્રબળ લિગેન્ડ છે, અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત કરશે, પણ મ્યુ જુદા જુદા જ રહેશે, કારણ કે 1+2 છે ને 1+3 છે. બેયમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી છે. ત્યાર પછી K2NiCN4, તો અહીંયા નિકલ +2 અને NiNH3 ટ્વાઇસ Cl2, એમાંય નિકલ +2. તો આમાં આપણે ચેક કરી લેવું જોઈએ કે બેવમાં નિકલ +2 છે, તો નિકલ +2 શું થશે? આર્ગોન કોર. હવે નો લખીએ તો ચાલે, આપણે સ્પીડમાં કામ કરવું હોય તો 3d8 4s2 હોવા જોઈએ, 0 હોય. અને આ જે 3d8 છે બરાબર, 2 2 4 5 6 7 અને 8. હવે Cn- પ્રબળ લિગેન્ડ છે, તો અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જશે, તો અહીંયા ડી કક્ષક એક ખાલી થઈ જશે. એક આ 4s હશે અને બીજી 4p હશે, બરાબર. તો 2 4p એટલે ઇન શોર્ટ આ યુગ્મિત થઈ જાય Cn- ની હાજરીને કારણે. તો સંકરણ DsP2 થઈ ગયો. એટલે પહેલા તો આટલું સમજો, સમતલીય સમચોરસ રચના આવી. સંકરણ કયું થઈ ગયું? DsP2 ને μ=0. આમ થઈ જશે, બરોબર. હવે જરા પ્રશ્ન ઉપર પાછા ફરીએ. શું હતું? આ NiNH3 ટ્વાઇસ Cl2 એટલે અગેન આમાં નિકલ +2 છે, અને નિકલ +2 છે અને સાથે NH3 છે. તો નિકલ +2 છે અને NH3 છે, તો 3d8 માં પાછો ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય યુગ્મિત થશે, બરાબર. એટલે એમાંય સંકરણ કયું થઈ જશે? DsP2. તો એમાં μ=0 અને બંનેમાં સંકરણ DsP2 સમતલીય સમચોરસ રચના આવશે. હવે ખ્યાલ આવશે, બરાબર. એટલે μ=0 થશે, સંકરણ DsP2 થશે. બરાબર છે? ક્લિયર? સાહેબ બરાબર છે, બહુ બોલે છે. બીજું હું બોલવું? તો પૂછવું તો ખરા ને તમને, સમજાણું કે નહીં એમ. ઓકે, લેટ્સ મૂવ ઓન. મિત્રો, આ પ્રશ્ન હું નહીં કરાવું. આમાં બધામાં Fe નો ઓક્સિડેશન આંક અને એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જોવાની છે, અને લિગેન્ડની પ્રબળતા જોવાની છે. લિગેન્ડ પાછા બે જ આપેલા છે, તો H2O નિર્બળ લિગેન્ડ છે, એટલે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત ન કરી શકે. અને Cn- છે એ પ્રબળ લિગેન્ડ છે કે જે અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત કરશે. તો તમારે હવે એટલું જ જોવાનું રહ્યું. તો એમાં તમારે એટલું જ જોવાનું રહ્યું કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે એ પ્રમાણે મ્યુ આવશે. હવે આઈ થિંક એટલું તો તમે કરી શકવા જોઈએ કે ભાઈ આ Fe છે, એક તમને FeCN6-3 છે, તો એ એક તમને સોલ્વ કરાવું. ચાલો, FeCN6-3, તો એમાં પહેલા તો Fe નો ઓક્સિડેશન આંક x + 6 × -1 = -3, x = +3 થાય. તો Fe+3 થયો. પહેલા Fe નો જોઈએ તો આર્ગોન કોર 3d6 4s2. પહેલી વાત તો આ Fe+3 લઉં હું, તો Fe+3 આર્ગોન કોર, બરાબર,
4s0 થઈ જશે અને 3d5 થઈ જશે 3d5 4s0 આમ તો 3d5 આ રીતે આવશે આમ Fe+3 પણ Cn માઇનસ પ્રબળ લિગેન્ડ છે પ્રબળ લિગેન્ડ હોય તો એ અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત કરે એટલે અહીંયા હું ફરી વખત લખી નાખું તો આ 5 ઇલેક્ટ્રોન છે તો એક અયુગ્મિત રહેવાનો એટલે આમાં n = 1 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા μ = 1.83 થાય હવે આ જ રીતે તમારે બાકીના બધામાં હવે ધારો કે જેમાં H2O જેવો લિગેન્ડ છે તો એ નિર્બળ લિગેન્ડ છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત નહીં કરી શકે તો ત્યાં n = 5 આવશે Fe+3 હશે તો Fe+2 હશે તો માત્ર આ બે જ ઇલેક્ટ્રોન દૂર થશે તો પાછું એક પેર્ડ ઇલેક્ટ્રોન આવશે અને 4 અનપેર્ડ આવશે એ પ્રમાણે બદલાઈ જશે જવાબ બરાબર તો આ બાકીનું તમારે એ પ્રમાણે કરી લેવાનું છે एक बार सचिन क्लास से फरार और ऑक्जेलेट का पानी से प्यार આ બધા નિર્બળ લિગેન્ડ હતા યાર બરાબર નાચતા ઉડતા એમોનિયા ઇન કેનેડા એન્ડ કોલંબો આ બધા પ્રબળ લિગેન્ડ ખ્યાલ આવ્યો છે હવે અહીંયા ગોઠવી નાખજો તમે તમને અમે કરાવેલું છે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ બોલી ગયો મિત્રો બરાબર કઈ ધાતુ +3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરતા તેની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઉર્જા ગુમાવે છે એટલે આ બધા +2 માં છે +2 માંથી +3 માં જાય તો એમાં શું થાય છે એની સ્થાયીકરણ ઉર્જા ગુમાવે છે અને યુગ્મીકરણ ઉર્જાને અવગણતા તો +2 માંથી +3 અને સ્થાયીકરણ ઉર્જા ગુમાવે છે તો અહીંયા આગળ તમે જુઓ કોબાલ્ટ +2 છે Fe+2 છે નિકલ +2 છે અને ઝિંક +2 છે હવે જો Fe+2 હોય જે હમણાં જ આપણે જોયું કે Fe+2 લઈએ તો એ 3d6 4s0 થાય કયું લીધું Fe+2 તો આ Fe+2 માંથી Fe+3 થાય તો 3d5 થશે 4s0 Fe+2 માંથી Fe+3 થાય તો 3d5 4s0 આમ થઈ જશે બરાબર Are you getting my point? બસ તો આ Fe+2 માંથી Fe+3 થાય તો શું થશે ઉર્જા ગુમાવશે તો સ્થિરતા વધશે નીચેનામાંથી કયું સંકીર્ણ જાંબલી રંગનું છે સીધે સીધો કલર યાદ રાખવાનો છે પણ રિએક્શન બેઝડ છે અને આમાં તમને POC ની અંદર જે સલ્ફરની ટેસ્ટ હશે નાઇટ્રોજન અને સલ્ફર પ્રેઝન્ટ હોય ત્યારની જે ટેસ્ટ છે એની અંદર આ મેટર આવી ગયેલી છે એટલે આ ડી ઓપ્શન આવશે FeCN5NOS-4 છે તો એ કેવું હશે જાંબલી રંગનું હશે કોબાલ્ટ 3 ક્લોરાઇડ કોબાલ્ટ 3 ક્લોરાઇડ એટલે આ CO Cl3 અને ઇથિલિન ડાયમાઇન એટલે EN 1/2 મોલ
માં પ્રક્રિયા થાય એટલે COCl3 એક લઈએ અને સામે છેડે EN છે એ 2 લઈએ અને 2 સમઘટકીય નિપજો આપે છે એટલે કે આ એક તો આ CO EN ટ્વાઇસ અને હવે Cl2 રે અષ્ટફલકીય હોય તો અને એક Cl બહાર આવે. નિપજ એ જાંબલી રંગ અને બી લીલો રંગ આપે છે એટલે 2 અલગ અલગ નિપજો જે મળે આની અંદર તે સમઘટક મળશે ને એના એટલે તો એક જાંબલી રંગ મળે છે બીજો લીલો રંગ મળે છે. પ્રકાશીય સમઘટકતા પછી આ અહીંયા આગળ આ વાત પૂરી થઈ ગઈ કે એક જાંબલી રંગ એ અને બી છે એ લીલો રંગ આપે છે. પછી બંધારણ એ છે એ પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે એટલે અહીંયા આગળ ધ્યાન એ આપવું પડે કે આનો પ્રકાર તો કે એમ એ ટ્વાઇસ B2 પ્રકાર થયો. આ એક અગત્યની વાત આવે. બીજા નંબરમાં આમ એમ એ ટ્વાઇસ B2 એટલે એ સીસ અને ટ્રાન્સ આમ 2 પ્રકારની સમઘટકતા ભૌમિતિક દર્શાવે અને એમાં સીસ સમઘટક જે હોય એ પાછો ઓપ્ટિકલી એક્ટિવ હોય એટલે કે પ્રકાશ ક્રિયાશીલ હોય. આ મેટર મગજમાં બરાબર યાદ હોય તો બહુ સહેલો પ્રશ્ન છે. બી એ પ્રકાશીય સમઘટકતા દર્શાવતો નથી. ટ્રાન્સ છે એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય. ઓપ્ટિકલી ઇનએક્ટિવ પ્રકાશ અક્રિયાશીલ બિન પ્રકાશ ક્રિયાશીલ જે કે પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે. એ અને બી તો એક સીસ છે એક ટ્રાન્સ છે તો કઈ થાય સમઘટકતા ભૌમિતિક સમઘટકતાનો પ્રકાર થઈ જશે. સમઘટકતાનો પ્રકાર ભૌમિતિક સમઘટકતા એમ થશે. નીચેનામાંથી કયું સંકીર્ણ સૌથી સ્થાયી છે? તો સંકીર્ણની સ્થિરતા માટે તમારે 2-3 વિગતો એ મગજમાં રાખવી પડે. એક લિગેન્ડની પ્રબળતા છે. એક શેના ઉપર આધાર રાખશે? લિગેન્ડની પ્રબળતા ઉપર. લિગેન્ડની પ્રબળતા વધુ એમ એની સ્થિરતા વધુ. ઓક્સિડેશન આંક વધુ તેમ તેની સ્થિરતા વધુ અને ઓક્સિડેશન આંકને તમે સાઇઝ એટલે કે કદ સાથે પણ રિલેટ કરી શકો. કદ ઓછું એમ સ્થિરતા વધુ. ક્લિયર છે? અને એના પછી એક અગત્યનો બીજો મુદ્દો આવે કે કિલેટ સંયોજન બનતું હોય તો તે વધુ સ્થાયી હોય. કિલેટ એટલે દ્વિદંતીય કે ત્રિદંતીય પ્રકારના ચક્રીય બંધારણ બનાવે ત્યારે એ પ્રકારનું સંકીર્ણ સંયોજન છે એ વધુ સ્થાયી હોય. તો આટલી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની હોય. એટલે કિલેટ સંયોજન જ જો સંપૂર્ણપણે બનતું હોય તો સૌથી વધુ સ્થાયી થઈ જશે. હવે જો આપણે અહીંયા આગળ પ્રશ્નને જોઈએ ફરી વખત તો આમાં આ એક બંધારણ છે કે જેમાં ઇથિલિન ડાયમાઇન છે COEN થ્રાઇસ છે એટલે એ સંપૂર્ણપણે કેવું બનાવશે? કિલેટ બનાવશે. દ્વિદંતીય લિગેન્ડ છે બધા જ જોડાયેલા છે એ અષ્ટફલકીય બંધારણમાં માટે સૌથી વધુ સ્થાયી એ થશે. નીચેનામાંથી કયા સંકીર્ણ આયનની સ્થિરતા સૌથી ઓછી છે? તો અગેન મેં તમને કીધું એ 2 બાબતો લિગેન્ડની પ્રબળતા ઓક્સિડેશન આંક આ 2 વસ્તુને ધ્યાનમાં રાખો તો અહીંયા કોબાલ્ટનો ઓક્સિડેશન આંક +3 સાથે CN- લિગેન્ડ છે. અહીંયા કોબાલ્ટનો ઓક્સિડેશન આંક +3 અને સાથે NH3 છે CN ની સરખામણીમાં નિર્બળ. અને અહીંયા લઈ લો તો કોબાલ્ટ +2 અને અહીંયા કોબાલ્ટ +3 પણ CO છે એટલે સ્થિરતાની સરખામણી કરવા જઈએ ત્યારે સૌથી ઓછો ઓક્સિડેશન આંક વાળો જે છે એ આ છે કોબાલ્ટ +2 અને સાથે NH3 લિગેન્ડ છે જે CN અને CO કરતા નિર્બળ છે માટે સ્થિરતા સૌથી ઓછી એવો જે શબ્દ વાપર્યો છે તો જવાબ આપણો આવશે એ શું થઈ જશે? ક્લિયર છે? ઓકે બરાબર.
JEE નો ક્વેશ્ચન છે. નીટ વાળાને આવા ક્વેશ્ચનની જરૂર નથી. શું કહેવા માંગે છે એ સમજીએ. Mn+ આયનના સંકીર્ણ 1, 2, 3 ના સરળ અવશોષણ વર્ણપટ દર્શાવેલ છે, જેમાં તેની લેમ્બડા મેક્સને અનુક્રમે A, B અને C થી દર્શાવેલ છે. તો સંકીર્ણ અને તેની લેમ્બડા મેક્સ કિંમત વચ્ચેની સાચી સરખામણી કઈ છે એમ પ્રશ્ન છે. અહીંયા આગળ એક તો લેમ્બડા મેક્સ છે, તો અવશોષણ વર્ણપટ દર્શાવેલો છે, બરાબર, તરંગ લંબાઈ આપેલી છે. A, B અને C કયા હોઈ શકે એમ મૂળભૂત રીતે જોવા જાવ તો પ્રશ્ન થઈ ગયો. અને પછી એનો ક્રમ એટલે A, B, C અહીંયા 1, 2, 3 સાથે જે સરખાવેલા છે, આ 1, 2 અને 3 છે, MF6 છે, MnCS6 છે અને MnH3 છે. તો આ કેટલાક સંકીર્ણ છે, જેમાં ધાતુ કઈ છે એ આપણને નથી આપેલું, પણ એનું કંઈ કામ નથી, કારણ કે જે પ્રમાણેનો પ્રશ્ન આપણને આપેલો છે. તો હવે અવશોષણ વર્ણપટ ની વાત કરવામાં આવે તો સૌથી પહેલા એ સમજીએ કે એમાં લિગેન્ડની પ્રબળતા જોવાની આવશે. તો લિગેન્ડની પ્રબળતાનો ક્રમ જો જોવા જઈએ તો લિગેન્ડની પ્રબળતા એટલે નાચતા ઉડતા એમોનિયા. તો એમોનિયા છે એ વધારે પ્રબળ છે. F- છે એ તો નિર્બળ લિગેન્ડ છે એ ખબર છે આપણને. એટલે અહીંયા પ્રબળતાનો ક્રમ જો જોવામાં આવે તો એ NH3 NCS- અને F- આવો થાય. NH3 છે એ 3 નંબર છે, પછી NCS એટલે 1 અને આ 2 આમ છે, એટલે 3 greater than 1 greater than 2 થયું. આ જે થઈ લિગેન્ડની પ્રબળતા થઈ. જેટલી લિગેન્ડની પ્રબળતા વધુ હશે એટલી CFSE વધારે હશે, સ્પ્લિટિંગ એનર્જી વધારે હશે, બરાબર. તો આ પણ એક વસ્તુ મગજમાં રાખવાની કે સ્પ્લિટિંગ એનર્જી એની કેવી હશે, વધારે હશે. હવે CFSE નો અને લેમ્બડા મેક્સ વચ્ચેનો સંબંધ જો જોવા જઈએ તો એ લેમ્બડા મેક્સ અને CFSE બે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, વ્યસ્ત ચલનમાં છે, બરાબર. તો લેમ્બડા મેક્સ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ CFSE. હવે આના પ્રમાણે અને ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી જે છે તો એ તો આપણે જોઈ ગયા ઉપર. તો એના ઉપરથી આપણે જે લેમ્બડા મેક્સ સૌથી વધુ થાય એ કોનો થશે, તો કે F- નું વધારે થશે. એટલે લેમ્બડા મેક્સ માટેનો ઓર્ડર જો તમે લખવા માંગતા હો તો એ તમારો કયો થઈ ગયો, F- ગ્રેટર ધેન NCS માઇનસ ગ્રેટર ધેન NH3 આવું થશે, બરાબર. હવે F- અને આને A, B અને C ની સાથે સરખાવો તમે, બરાબર, ABC, તો એમાં લેમ્બડા મેક્સ સૌથી વધુ જે છે એ C નો છે, એટલે કે C જે હશે એ આ 2 સાથે મેચ થશે. C ની જોડે શું આવશે, ખ્યાલ આવે છે. પછી NCS માઇનસ એ અહીંયા 1 છે અને એ ક્યાં આવશે, વચ્ચેનો જે પહેલો છે એ આવશે, બરાબર. અને પછી NH3 વાળું આવશે. ખ્યાલ આવે છે શું કહું છું એ. અને જરા ફરીથી આમ સમજીએ તો સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ્સ જે છે, લિગેન્ડની પ્રબળતા, તો NH3 ગ્રેટર ધેન NCS માઇનસ ગ્રેટર ધેન F-, બરાબર. આ 1, 2 અને આમ 3 નંબર છે. NH3 ની સૌથી વધારે એટલે સ્પ્લિટિંગ એનર્જી, તો કે જેને લિગેન્ડની પ્રબળતા વધુ એની સ્પ્લિટિંગ એનર્જી વધારે, બરાબર. તો આ શું થઈ ગયું, 3, 1 અને 2 એમ થઈ ગયું. ખ્યાલ આવ્યો છે. હવે લેમ્બડા મેક્સ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ CFSE, બે વ્યસ્ત ચલનમાં છે. એટલે ઓર્ડર જે ચેન્જ થઈ ગયો લેમ્બડા મેક્સ માટેનો એ શું થઈ ગયો, 2, 1, 3, 2 ગ્રેટર ધેન 1 ગ્રેટર ધેન 3, બરાબર. જેની પ્રબળતા ઓછી છે એનું જે
એબ્સોર્પ્શન છે લેમ્ડા મેક્સ, તો એ સૌથી વધુ હશે. હવે ઓર્ડર જે ગિવન ઇન ગ્રાફ, ગ્રાફની અંદર એબ્સોર્પ્શન કોનું સૌથી વધુ આપ્યું છે? પહેલા સી નું છે, પછી બી નું છે, પછી એ નું છે. બી અને એ થોડો ગ્રાફ જે આપણને ક્વેશ્ચનમાં ડ્રો કરીને આપ્યો છે થોડોક ઓછો ક્લિયર છે, પણ આ રીતનું છે, સી ગ્રેટર ધેન બી ગ્રેટર ધેન એ. તો સી સૌથી વધુ કયું આવશે? તો એ શું થઈ જશે? સી, બી અને એ. તો સી કોની સાથે રિલેટ થશે? તો કે સી જે છે ઈ અહીંયા આગળ, હા, સી છે એ બીજા સાથે રિલેટ થશે, બરાબર. પછી બી છે એ પહેલા સાથે રિલેટ થશે, એ તો વચ્ચેના ભાગમાં છે, અને એ છે એ 3 સાથે રિલેટ થશે. તો આ રીતે આન્સર આવશે. ખ્યાલ આવી ગયો હવે? બરાબર. બે વસ્તુઓને જોવાની છે ધ્યાનમાં, લિગેન્ડની પ્રબળતા, બરાબર, સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ્સ છે એ ચેક કરવાનું છે. ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી છે એના ઉપર ડિપેન્ડ કરશે, જેની સ્ટ્રેન્થ લિગેન્ડની વધારે એની સ્પ્લિટિંગ એનર્જી વધારે. જેની સ્પ્લિટિંગ એનર્જી વધારે હોય એની એબ્સોર્પ્શન છે લેમ્ડા મેક્સ, શોષણ જે કરે છે એ ઓછું થાય, સ્પ્લિટિંગ એનર્જી વધારે હોય એની. એટલે શોષણ વધારે કોણ કરશે? જેની સ્પ્લિટિંગ એનર્જી ઓછી હશે, બરાબર. અને પછી ગ્રાફની સાથે એને કમ્પેર કરવાનું છે, જોવાનું છે કે એમાં અવશોષણ જેનું વધારે આપેલું હશે, એટલે કે લેમ્ડા મેક્સ જેનો વધારે છે ત્યાં એફ માઇનસ આવશે, એનાથી ઓછું હોય ને એનસીએસ માઇનસ આવશે, સૌથી ઓછું અવશોષણ NH3 નું હોય. ક્લિયર છે? ગુડ. .3 ગ્રામ CuNH3 માં રહેલા ક્લોરાઇડ આયનને જથ્થાત્મક રીતે અવક્ષેપિત કરવા માટે કેટલા કદનો 0.125 મોલર AgNO3 જરૂરી છે? એટલે કે AgNO3 ની મોલારિટી તો આપેલી છે, એટલી મોલારિટી ધરાવતા AgNO3 ના દ્રાવણનું કદ કેટલું જોઈશે એ પ્રશ્ન છે. એટલે પહેલા તો પ્રશ્ન બરાબર સમજવો પડે. હવે તમને અહીંયા આગળ કદ કેટલું જોઈશે એટલે વી એ પ્રશ્ન છે આપણો, બરોબર. તો વી ml માં છે, આપી દીધું છે. 0.125 મોલર AgNO3 છે, એટલે કે 1 લિટર AgNO3 લ્યો ને 1000 મિલીલીટર, તો એમાંથી 0.125 મોલ Ag પ્લસ મળે. આવો અર્થ થાય આનો સીધો સાધો. અને બીજો ઓપ્શન સરળ એ રહે કે તમે આને ડાયરેક્ટલી મોલારિટીના સૂત્ર સાથે સંબંધિત કરી અને જવાબ મેળવી લો, તો એ મારી દ્રષ્ટિએ સૌથી સરળ રસ્તો છે, બરાબર. આપણે અહીંયા આગળ લખતા જઈએ અને સમજીએ. લખી રાખ્યું હોત તો સારું હતું. કા જુઓ, હા, આ CO NH3 Cl3 0.3 મોલ આપી દીધું છે, પણ એને પાણીમાં દ્રાવણ બનાવો એટલે એનું આયનીકરણ થાય. CO NH3 6 3+ 3Cl માઇનસ, એટલે કે સોરી, આ 0.3 ગ્રામ છે, માય મિસ્ટેક, ગ્રામ છે, બરાબર. તો આના મોલ તમે મેળવી લ્યો તો જેટલા મોલ હોય એના કરતા 3 ગણા મોલ છે એ Cl માઇનસ ના હોય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? મારી વાત સમજો તમે, કે જેટલા ગ્રામ હશે, અરે મોલ હશે, અહીંયા 1 મોલ હોય તો અહીંયા 3 મોલ હોય. ધારો કે અહીંયા 0.3 મોલ હોત તો અહીંયા 0.3 ગુણ્યા 3 મોલ હોત. એટલે મોલ, એનું કારણ છે કે તમારે અલ્ટિમેટલી તો મોલ તો મેળવવા પડશે, તો જ તમે એને મોલારિટી સાથે સંબંધિત કરી શકશો. અને નોર્મલી Cl-1 પ્લસ AgNO3 લ્યો તમે, એમાં Ag પ્લસ ને NO3 માઇનસ, તો 1 મોલ Cl માઇનસ હોય
તો સામે 1 મોલ Ag પ્લસ જોવે, આટલી તો આપણને ખબર પડે. બરાબર. હવે આના પ્રમાણે આપણે મગજ દોડાવવાનું છે. તો હવે આને ફરી પાછા ક્વેશ્ચન ઉપર જઈ અને વસ્તુને સમજીએ. તો એક તો આનો અણુભાર છે એ 267.46 ગ્રામ પર મોલ છે. એટલે આ જે છે આનો મોલર માસ, આણ્વીય દળ કેટલું છે? 267.46 ગ્રામ. આમ છે. એનો અર્થ એમ કે 0.3 ગ્રામ છે ને જો મારે એના મોલ લઈ લેવા હોય તો એના મોલ મેળવવા માટે શું કરવું પડે? 0.3 છેદમાં 267.46. પણ એ આ પદાર્થ થયો. તમારે પ્રક્રિયા પદાર્થ નું દ્રાવણ બનાવો એમાં કરવાની છે. અને દ્રાવણ બનાવશો ત્યારે અહીંયા જેટલા મોલ હશે એના 3 ગણા થઈ ગયા હશે. એટલે તમારે મોલ લ્યો, આ મોલ છે અને મોલ લ્યો તો આ પદાર્થના મોલ થયા, પરંતુ Cl માઇનસ ના મોલ એમ તમે જ્યારે લ્યો તો 3 ગુણ્યા 0.3 ને છેદમાં 267.46 આમ થાય. બરોબર? ઓકે. તો આટલી મેટર પહેલા ક્લિયર થવી જોઈએ. કારણ કે આટલું ક્લિયર થઈ ગયું તો હવે પછી કઈ બહુ અઘરું છે નહીં. કારણ કે આ Cl માઇનસ ના મોલ મળી ગયા. તમારી પાસે AgNO3 છે એની મોલારિટી ખબર છે તમને? 0.125 આ મોલારિટી છે. કદ શોધવું છે મારે. કદ શોધવાનું છે. તો મોલારિટીનું સૂત્ર કે મોલારિટી બરાબર પદાર્થનું વજન છેદમાં અણુભાર મોલર માસ ગુણ્યા 1000 છેદમાં VmL કદ. તો આ જે છે એ તો મોલમાં ફેરવી નાખ્યા આપણે. કયું? આ લઈ લીધું એ મોલ આટલા. બરાબર. 0.125 AgNO3 ની મોલારિટી. એનું કદ કેટલું જોઈશે એ આપણો પ્રશ્ન છે. અહીંયા મોલ કેટલા છે એ આપણે લઈ લીધા. 3 ગુણ્યા 0.3 છેદમાં 267.46 ગુણ્યા 1000 છેદમાં V. તો V ને સૂત્રનો કરતા બનાવો, કદ ને સૂત્રનો કરતા બનાવો, તમને જવાબ મળી જશે. હવે કેલ્ક્યુલેશન તમારા ઉપર છોડું છું કે તમે એટલું કેલ્ક્યુલેશન તો કરી નાખશો. બરાબર? થોડું નોટ ડાઉન કરવાનું હોય તો કરી લો. નેક્સ્ટ ક્વેશ્ચન. 1 મોલ અષ્ટફલકીય ધાતુ સંકીર્ણનું સૂત્ર. એટલે અષ્ટફલકીય એવું લખ્યું છે, અગત્યનું છે શબ્દ. તો અષ્ટફલકીય સંકીર્ણની વાત કરવા માંગે છે. MCl3 L ફોર લિગેન્ડ જે વધુ પ્રમાણમાં લીધેલા AgNO3 સાથે AgNO3 એક્સેસ એમાઉન્ટમાં લીધો છે. 1 મોલ AgCl આપે છે. એનો અર્થ એમ કે મારે જો આનું સૂત્ર લખવું હોય તો Cl आम लखाई. कुछ बात समझ में आई? ऐसा क्यों? क्यों एक ही Cl बार है? अरे मेरे भाई क्या बताया हमको? 1 मोल AgCl ક્યારે બનશે? કારણ કે પદાર્થનું આયનીકરણ કરશો તો 1 જ મોલ Cl માઇનસ ઉત્પન્ન થતો હશે. તો 1 મોલ AgNO3 સાથે એટલે AgNO3 સાથે 1 મોલ AgCl બનાવશે. તો બાર તો Cl માઇનસ 1 જ છે, તો બાકીના ક્યાં હોય? અંદર. એટલે ML2Cl2. અચ્છા, આપણને કીધું છે તો લિગેન્ડ L ની દંતીયતા દ્વિદંતીય છે, એકદંતીય છે, કેવો છે એમ પૂછ્યો છે પ્રશ્ન. તો અષ્ટફલકીય છે એવું અહીંયા કહી દીધું. Cl તો એકદંતીય છે એ ખબર છે. એટલે આ તો સવર્ગાંક જે કુલ છે એ સવર્ગાંક કેટલો થયો એમ સમજો તમે. અષ્ટફલકીય એટલે સવર્ગાંક કેટલો થાય? 6. એમાંથી આ એકદંતીય છે એટલે -2 એટલે 4 થયા. બરાબર. ઈ L નો સવર્ગાંક થયો 4 અને
L2 છે એનો અર્થ કે હજી ભાગ્યા 2 કરી નાખો તો આ L નો સવર્ગાંક 2 હોય એટલે L કેટલા દ્વિદંતીય થાય ને તો 2 દુ ને 4 એમાં આવે અને 2 આ એટલે 6 થઈ જાય ટોટલ. ખ્યાલ આવ્યો છે? બરોબર. તો લિગેન્ડ છે એ કેવો થઈ ગયો? દ્વિદંતીય. લિગેન્ડ કેવો થયો? દ્વિદંતીય. અથવા તો એની દંતીયતા છે એ કેટલી આવશે? 2 આવશે. ક્લિયર? હેપી? અહીંયા આપણે મોસ્ટલી જેટલા જરૂર છે એ બધા ક્વેશ્ચન્સ છે એ લઈ લીધા છે. અહીંયા કમ્પ્લીટ કરીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ.